बोलिए सियावर रामचंद्र भगवान की जय। पवन पुत्र हनुमान की जय। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સંક્ષિપ્તમાં રામાયણ સાંભળીશું। આમ તો રામાયણ ખૂબ જ લાંબુ છે, ખૂબ જ મોટું છે, એટલે તેને સાંભળતા ઘણા દિવસો લાગે। પરંતુ આજના આ વિડીયોમાં હું આપને સંક્ષિપ્તમાં રામાયણ કહીશ કે જેમાં આપણે ટૂંકમાં આખું રામાયણ સાંભળી લેશું। જે લોકોને આખું રામાયણ સાંભળવાનો સમય ન હોય, વાંચવાનો સમય ન હોય, તો તે લોકો જો આ રામાયણ સાંભળે છે, આ આખો વિડીયો જોશે, તો આપને સંપૂર્ણ રામાયણ સાંભળી લેવાનું ફળ મળી જશે। તો મિત્રો, વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો કે જેથી કરીને આપને ઓછા સમયમાં આખું રામાયણ સંભળાઈ જાય। તો આવો મિત્રો, આપણે આ રામાયણની શરૂઆત કરીએ। ભગવાન શ્રી રામના અવતારનું કારણ। વાત ઘણી પ્રાચીન છે। સમુદ્રમાં લંકા નામનો એક ટાપુ હતો। એ ટાપુ પર રાક્ષસોનો રાજા રાવણ પોતાના રાક્ષસો સાથે રહેતો હતો। રાવણને 10 મુખ અને 20 હાથ હતા। રાવણ તથા બીજા રાક્ષસો પણ ઘણા બળવાન હતા અને જેવું મનમાં ઈચ્છે તેવું જ રૂપ ધારણ કરી શકતા હતા। રાક્ષસો પણ અન્યાયી અને પાપી હતા અને રાક્ષસોના રાજા રાવણે તેમને આજ્ઞા આપી હતી કે કોઈ પૂજા પાઠ કરી ન શકે। કોઈ દેવોની પૂજા કરતા હોય તો રાક્ષસો તેઓને મારી નાખતા અથવા તો હેરાન કરતા હતા। ગામોમાં અથવા ઋષિઓના આશ્રમોને આગ ચાંપી દેતા હતા અને તેઓ બધા પ્રાણીઓને અપરાધ વિના જ સતાવ્યા કરતા હતા। બીજાઓને હેરાન કરીને કોઈ પણ વ્યક્તિ ક્યાં સુધી રહી શકે? પાપનું ફળ દુઃખ જ આપે। જો ખૂબ જ પાપ કરે તો તેનો વિનાશ નક્કી થાય જ। જ્યારે રાવણનો અત્યાચાર ઘણો જ વધી ગયો ત્યારે દેવોને ઘણું દુઃખ થયું। રાવણે ઘોર તપસ્યા કરીને સૃષ્ટિ કરતા બ્રહ્મા પાસેથી વરદાન માગી લીધું હતું કે મનુષ્ય અને વાંદરાઓ સિવાય બીજા કોઈના પણ હાથે તે મરી શકશે નહીં। મનુષ્ય વાંદરાઓને તે ઘણા જ દુર્બળ સમજતો હતો અને તેથી જ તેણે તેઓના હાથથી મરવાની વાત વિચારી પણ ન હતી। વરદાનના પ્રભાવથી દેવો રાવણને મારી શકતા ન હતા। એટલા માટે તેઓ ગાયનું રૂપ ધારણ કરેલી પૃથ્વીને સાથે લઈને બ્રહ્માજી પાસે ગયા। બ્રહ્માજીએ દેવોને કહ્યું કે ભગવાન જ બધા દુઃખ દૂર કરી શકે છે। દેવો વિચારવા લાગ્યા કે ભગવાન ક્યાં મળી શકે કે જેથી તેઓને પ્રાર્થના કરી શકાય। કોઈ ક્ષીરસાગરમાં જવાની વાત કરે તો કોઈ વૈકુંઠમાં। ત્યાં શંકર ભગવાન પણ હાજર હતા અને તેઓએ કહ્યું કે આ રીતે શોધવાથી ભગવાન નથી મળતા। તેઓ તો સર્વવ્યાપક છે। એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ભગવાન ન હોય, પરંતુ જે સાચા પ્રેમથી પોકારે છે તેની સામે તેઓ પ્રગટ થાય છે। શ્રી શંકર ભગવાનની આ વાત દેવોને સમજાઈ ગઈ। બ્રહ્માજી, શંકરજી અને બધા દેવોએ ભગવાનને ખૂબ જ પ્રેમથી પ્રાર્થના કરી। દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાને આકાશવાણીમાં કહ્યું કે હું અયોધ્યાના ચક્રવર્તી મહારાજા દશરથજીના ઘરે પ્રગટ થઈશ અને રાવણને મારીને દેવોનું દુઃખ દૂર કરીશ। આ પછી બ્રહ્માજીએ આજ્ઞા આપી કે બધા દેવો પોતપોતાના અંશથી વાનર અને રીછોને ત્યાં જન્મ લે। દેવોએ બ્રહ્માજીને આજ્ઞા માથે ચઢાવી। ભગવાન શ્રીરામે જ્યારે રાવણ સાથે યુદ્ધ કર્યું ત્યારે જે વાનર તથા રીછ ભગવાનની સેનામાં હતા તે બધા દેવોના અંશથી જ ઉત્પન્ન થયા હતા। ભગવાન શ્રીરામનો અવતાર। ઉત્તર પ્રદેશના ફૈજાબાદ જિલ્લામાં આજે જ્યાં અયોધ્યાજી છે ત્યાં સરયુ નદીના કિનારે પ્રાચીન અયોધ્યાપુરી હતી। એ અયોધ્યાપુરી આજની અયોધ્યાથી ઘણી મોટી હતી, કારણ કે સૂર્યવંશી ક્ષત્રિય રાજાઓની તે પ્રાચીન રાજધાની હતી। તે વખતે મહારાજા અજના પુત્ર ચક્રવર્તી મહારાજા દશરથજી અયોધ્યાના રાજા હતા। મહારાજા દશરથજીને 3 રાણીઓ હતી અને સૌથી મોટી મહારાણી કૌશલ્યાજી, બીજી મહારાણી સુમિત્રાજી અને સૌથી નાની મહારાણી કૈકેયીજી હતા। મહારાજા દશરથ લગભગ વૃદ્ધ થઈ ગયા હતા, પરંતુ તેમને કોઈ પણ પુત્ર ન હતો। એક દિવસ મહારાજાએ પોતાના કુલગુરુ મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં જઈને ગુરુદેવ પાસે સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી। યજ્ઞ અને ભગવાનની પૂજામાં એટલી શક્તિ છે કે તેને કોઈ વિચારી જ નથી શકતા। યજ્ઞની વિધિ અને મંત્રો બરાબર જાણીને કરાવનાર ઘણી મુશ્કેલીથી મળે છે। જ્યાં સુધી કોઈ પણ કાર્ય સાચી વિધિપૂર્વક ન થાય ત્યાં સુધી તેનું ફળ કેવી રીતે મળી શકે? મહર્ષિ વશિષ્ઠજીએ શૃંગી ઋષિને બોલાવ્યા।
શૃંગી ઋષિએ આવીને મહારાજા દશરથજી પાસે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવ્યો. જ્યારે વિધિપૂર્વક યજ્ઞ પૂરો થયો ત્યારે પૂર્ણાહુતિ વખતે યજ્ઞ કુંડમાંથી ચમકતા અગ્નિદેવ મનુષ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થયા. અગ્નિદેવે મહારાજને એક વાટકામાં ખીર આપીને કહ્યું કે મહારાજા, આ ખીર રાણીઓને વેચી આપો, એનાથી રાણીઓને પુત્ર પ્રાપ્તિ થશે. પછી ખીર આપીને અગ્નિદેવ યજ્ઞવેદીમાં અદ્રશ્ય થઈ ગયા. મહારાજા દશરથજીએ ખીરનો અડધો ભાગ મોટી મહારાણી કૌશલ્યાને આપ્યો. બાકીના અડધા ભાગને અડધો કરીને એક ભાગ મહારાણી કૈકેયીને અને હવે ચોથા ભાગની જે ખીર વધી તેના 2 ભાગ કરીને એક કૌશલ્યાજીને અને બીજા કૈકેયીને આપીને સુમિત્રાને આપવાનું કહ્યું. કૌશલ્યાજી તથા કૈકેયીને તે ભાગ સુમિત્રાજીને આપ્યા અને આ રીતે સુમિત્રાજીને પણ ચોથા ભાગની ખીર 2 ભાગમાં વહેંચીને પ્રાપ્ત થઈ. ભગવાન કોઈના ગર્ભ દ્વારા જન્મ લેતા નથી, પરંતુ એવી લીલા કરે છે કે જાણે બાળકે જન્મ લીધો છે. આથી લોકો ભ્રમમાં પડીને ભગવાનને મનુષ્ય સમજવા લાગે છે. મહારાજા દશરથજીની 3 રાણીઓને એવું લાગવા માંડ્યું કે જાણે તેઓ ગર્ભવતી થઈ ગઈ છે. ચૈત્ર સુદ નવમીના રોજ આજે પણ રામનવમી ઉજવવામાં આવે છે, કારણ કે આ જ દિવસે બરાબર બપોરના સમયે ભગવાન શ્રી રામ પ્રગટ થયા હતા. માતા કૌશલ્યાજી સામે શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ થયા. ભગવાનનું શરીર પરમ સુંદર મોરના કંઠ જેવું ચમકતા નીલવર્ણી રંગનું હતું. તેઓએ પીતાંબર ધારણ કર્યું હતું અને ખભા પર પીળો વીજળી જેવો ચમકતો દુપટ્ટો હતો. માથા પર રત્નજડિત મુગટ ચમકી રહ્યો હતો. કાનમાં રત્નોના કુંડળ હતા અને કમરમાં સોનાનો મણિજડિત કંદોરો અને ચરણોમાં ઝાંઝર હતા. ભગવાનના શરીરના દિવ્ય પ્રકાશથી સંપૂર્ણ મહેલ ઝગમગી રહ્યો હતો. માતા કૌશલ્યાજી પોતાની સામે ચતુર્ભુજધારી સાક્ષાત ભગવાનને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ બંને હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરી અને ભગવાન બોલ્યા કે માં, પહેલા તમે દેવમાતા અદિતિ હતા અને મહારાજા દશરથજી કશ્યપ ઋષિ હતા. આપ બંને ઘણા સમય સુધી ઘોર તપસ્યા કરીને મને પ્રસન્ન કર્યો અને મને પુત્રના રૂપે મેળવવાનું વરદાન માગ્યું હતું. હવે એટલા માટે જ હું તમારો પુત્ર થઈ પ્રગટ થયો છું. માતા કૌશલ્યાજીએ પ્રાર્થના કરી કે ભગવાન, જો આપ મારા પુત્ર રૂપે પ્રગટ થયા છો તો આપનું આ ચતુર્ભુજ રૂપ છુપાવી દો અને બાળક બની જાઓ કે જેથી મને આપને પુત્ર રૂપે મેળવવાનું સુખ મળે. માતાના આ કહેવાની સાથે જ વસ્ત્ર, આભૂષણ, શંખ, ચક્ર વગેરે તો અદ્રશ્ય થઈ ગયા અને ભગવાન નાના બાળક બનીને માતાના ખોળામાં રમવા માંડ્યા. મહારાજા દશરથજીને પુત્ર જન્મના સમાચાર મળવાથી ઘણો જ આનંદ થયો. રાજમહેલ તેમજ આખા નગરમાં ઉત્સવની ધૂમ મચી ગઈ. બીજા દિવસે દસમીના રોજ નાની રાણી કૈકેયીને પણ કૌશલ્યાજી જેવો નીલવર્ણી પુત્ર પ્રાપ્ત થયો અને પછી સુમિત્રાજીને ગૌરવર્ણા અતિ સુંદર 2 જોડિયા પુત્ર પ્રાપ્ત થયા. નામકરણના સમયે મહર્ષિ વશિષ્ઠજીએ માતા કૌશલ્યાના લાલાનું નામ શ્રી રામ પાડ્યું. કૈકેયીજીના પુત્રનું નામ ભરત અને સુમિત્રાજીના મોટા પુત્રનું નામ લક્ષ્મણ તથા નાના પુત્રનું નામ શત્રુઘ્ન પાડ્યું. બાળપણ અને અભ્યાસ. સંસારમાં જેટલી સુંદરતા, જ્ઞાન, બળ, બુદ્ધિ અને સારા ગુણો છે તે બધા ભગવાન પાસેથી જ આવેલા છે. તેઓનો અતૂટ અને અપાર ભંડાર તો સ્વયં ભગવાન જ છે. ભગવાન રામજીની સુંદરતાનું કોઈ પણ કેવી રીતે વર્ણન કરી શકે છે? નાના નાના 4 રાજકુમારો થોડા જ સમયમાં રાજમહેલમાં ઘૂંટણીએ ચાલવા લાગ્યા. માતાઓ, મહારાજ તથા બીજા લોકોએ કુમારોની બાળ છબી દર્શન પામીને ખુશ થતા હતા. બાળપણથી જ લક્ષ્મણજી શ્રી રામજી સાથે, શત્રુઘ્નજી ભરતજી સાથે વધુ રહેવા લાગ્યા. થોડા મોટા થયા પછી 4 રાજકુમારો ઊભા થઈને ચાલવા લાગ્યા અને ધીરે ધીરે રમવા લાગ્યા. અયોધ્યાના બધા બાળકો તેઓની મિત્રતા કરીને પરમ સુખી થતા હતા. શ્રી રામજી રમકડા, વસ્ત્રો, આભૂષણ પોતાના મિત્રોને વહેંચતા હતા અને તેઓ રમતમાં હંમેશા એમ જ ઈચ્છતા કે હું ભલે હારી જાઉં પરંતુ મારા મિત્ર તથા ભાઈ જરૂર જીતે. જ્યારે ભરતજી પોતે હારી જતા અને શ્રીરામજી વિજય થતા ત્યારે ઘણા ખુશ થતા હતા, પરંતુ જ્યારે તેઓ પોતે જીતતા હતા ત્યારે તેમને ઘણો સંકોચ થતો હતો. ત્રણેય ભાઈઓ શ્રી રામની સેવા કરતા હતા.
તથા તેઓને ખુશ કરવાની ઈચ્છા હંમેશા કરતા હતા. શ્રી રામજી હંમેશા ભાઈઓને સુખ આપવા તથા ખુશ રાખવાનો પ્રયત્ન કરતા હતા. નગરના લોકો રાજકુમારોને પોતાના પ્રાણ સમાન પ્રેમ કરતા હતા. રાજકુમારો બાળક હોવા છતાં પણ નાગરિકોમાં મોટાઓની જેમ આદરણીય હતા. તેઓ વડીલોને નમ્રતાથી પ્રણામ કરતા હતા અને લોકોને ઇનામ વહેંચતા હતા અને બધાને પ્રસન્ન કરતા હતા. 6 વર્ષની ઉંમર થતાં જ રાજકુમારોના યજ્ઞોપવિત સંસ્કાર થઈ ગયા અને તેઓ કુલગુરુ મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં અભ્યાસ માટે ચાલ્યા ગયા. આજકાલની જેમ તે વખતે સ્કૂલ કોલેજ હતી નહીં. વિદ્યાર્થીને ઘણા સંયમ નિયમપૂર્વક રહીને ગુરુદેવની સેવા કરવી પડતી હતી. કમરમાં મૂંજની એક દોરી બાંધેલી હતી અને તેમાં લંગોટી પહેરવામાં આવતી હતી. પાથરવા અથવા ખંભા પર રાખવા માટે મૃગચર્મ રાખવામાં આવતું હતું. બસ આટલા જ કપડાં રાખવામાં આવતા હતા. જ્યાં સુધી અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી ન તો બાલ કાપવામાં આવતા હતા, ન તો નખ કાપવામાં આવતા કે ન તો શરીર પર યા માથામાં તેલ નાખવામાં આવતું હતું. વિદ્યાર્થી જમીન પર જ સૂતા હતા અને હાથમાં પલાશનો દંડો રાખવામાં આવતો હતો. પ્રાતઃકાલે સૂર્યોદય પહેલા 1 કલાક વહેલા ઉઠીને શૌચ, સ્નાન તથા હવન કરતા હતા. બપોરે તથા સાયંકાલે પણ સંધ્યા અને હવન કરવા પડતા હતા. ગુરુદેવનો આશ્રમ નગરથી દૂર વનમાં જ રહેતો હતો. આશ્રમમાં ઝાડુ લગાવવું, લીપવું, જળ, દર્ભ, ફૂલ તથા હવન માટે લાકડા લાવવાના આ બધા કામ વિદ્યાર્થીઓ જ કરતા હતા. વિદ્યાર્થીઓ નગર અથવા ગામોમાંથી એક વખત ભિક્ષા લાવતા અને ગુરુદેવને અર્પણ કરતા હતા. તેમાંથી ગુરુદેવ જે આપતા તે ખાઈને સંતુષ્ટ રહેતા હતા. આ રીતે ગુરુ સેવા કરતા કરતા ગુરુ કૃપાથી જે વિદ્યા પ્રાપ્ત થતી તે વિદ્યા આલોક અને પરલોકમાં પણ કલ્યાણકારી થતી હતી. ગુરુદેવના આશ્રમમાં શ્રીમદ ગરીબ બાળકો વચ્ચે કોઈ પણ ભેદ જોવા મળતો નહીં. બધા બાળકો સમાન ભાવથી જ રહેતા હતા. ભગવાન શ્રી રામ તો સર્વ વિદ્યાઓ તથા જ્ઞાનના સાગર છે, પરંતુ મર્યાદા એ જ છે કે ગુરુદેવની સેવા કરીને જ વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. એટલા માટે ભાઈઓ સાથે શ્રી રામ 6 વર્ષની ઉંમરે યજ્ઞોપવિત સંસ્કાર પછી મહર્ષિ વશિષ્ઠજીના આશ્રમમાં આવી પહોંચ્યા અને બ્રહ્મચર્યાશ્રમના નિયમોનું પાલન કરીને ગુરુદેવની સેવા કરવા લાગ્યા. ઘણા થોડા દિવસોમાં તેઓએ ગુરુદેવના મુખથી સાંભળીને 4 વેદ, 4 ઉપવેદ, 6 શાસ્ત્ર, વેદના 6 અંગ, ઇતિહાસ, પુરાણ અને બધી કલાઓ શીખી લીધી. ગુરુદેવે રાજકુમારોને બધી વિદ્યાઓમાં નિપુણ થયેલા જોઈને ઘરે જવાની આજ્ઞા આપી. વિધિપૂર્વક ગુરુ દક્ષિણા દઈ સમાવર્તન સંસ્કાર કરાવીને 4 રાજકુમારો રાજધાનીમાં પાછા ફર્યા. મહર્ષિ વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા. મહર્ષિ વિશ્વામિત્ર વનમાં આશ્રમ બનાવીને રહેતા હતા. ત્યાં બીજા અનેક ઋષિ મુનિઓ પણ રહેતા હતા. જ્યારે મહર્ષિ વિશ્વામિત્રજીના આશ્રમમાં ઋષિઓ યજ્ઞ કરતા હતા ત્યારે મારીચ તથા સુબાહુ નામના રાક્ષસો પોતાની રાક્ષસી સેના સાથે યજ્ઞનો ધુમાડો દેખતા જ દોડી આવતા અને યજ્ઞમાં હાડકા, બાલ, મળમૂત્ર, લોહી વગેરે અપવિત્ર વસ્તુઓની વર્ષા કરીને આશ્રમ તથા યજ્ઞ સ્થાનને અપવિત્ર કરી દેતા હતા. મારીચ તથા સુબાહુ સગા ભાઈ હતા અને તેઓ તાડકા રાક્ષસીના પુત્ર હતા. એમની માતા પણ મુનિઓને ઘણું દુઃખ દેતી હતી. મારીચ તથા સુબાહુ રાવણના મુખ્ય સેવક હતા અને તેની આજ્ઞાથી રાક્ષસી સેના સાથે મહર્ષિ વિશ્વામિત્રના આશ્રમથી થોડે દૂર રહેતા હતા. ઋષિઓની તપસ્યાના તેજથી ડરીને રાક્ષસો આશ્રમમાં તો ઘૂસતા પણ ન હતા, પરંતુ યજ્ઞના સમયે આકાશમાંથી ગંદી વસ્તુઓ નાખીને યજ્ઞનો નાશ કરતા હતા. મહર્ષિ વિશ્વામિત્ર ઈચ્છે તો શ્રાપ દઈને રાક્ષસોને ભસ્મ કરી શકતા હતા, પરંતુ ક્રોધ કરવાથી તપસ્યાનો નાશ થઈ જાય છે, એટલા માટે તેઓએ શ્રાપ આપ્યો નહીં. તે સર્વજ્ઞ ઋષિએ જાણી લીધું કે ભગવાને રાક્ષસનો નાશ કરવા માટે અયોધ્યામાં અવતાર ધારણ કર્યો છે. ત્યારે ઋષિએ વિચાર્યું કે અયોધ્યા જવાથી ભગવાનના દર્શન પણ થશે અને તેઓ દયામય મારી સાથે આવીને દુષ્ટ રાક્ષસોનો સંહાર કરશે. એટલા માટે તેઓ અયોધ્યા તરફ ચાલી નીકળ્યા. અયોધ્યા પહોંચી મહારાજા દશરથજીએ મહર્ષિ વિશ્વામિત્રના ચરણોમાં પ્રણામ કર્યા અને તેમને ઊંચા સિંહાસન પર બેસાડીને પૂજા કરી. સ્વાગત સત્કાર થઈ ગયા પછી ઋષિએ કહ્યું કે મહારાજ, મને રાક્ષસો ખૂબ જ હેરાન કરે છે. એ દુષ્ટોનો નાશ કરવા માટે
હું શ્રીરામ અને લક્ષ્મણને પોતાની સાથે લઈ જવા આવ્યો છું. આપ આપના બંને કુમારોને મારી સાથે મોકલી આપો. મહારાજા દશરથજી ઘણી ચિંતામાં પડી ગયા. પ્રાણથી પણ અધિક પ્યારા પુત્રોને રાક્ષસો સાથે યુદ્ધ કરવા માટે તેઓ મોકલવા ઈચ્છતા હતા નહીં. તેઓએ ઋષિને ખૂબ પ્રાર્થના કરી અને સેના સાથે સ્વયં આવવાનું પણ કહ્યું. પરંતુ વિશ્વામિત્રજી તો શ્રીરામ અને લક્ષ્મણને જ લેવા આવ્યા હતા. મહર્ષિ વશિષ્ઠજીએ મહારાજને સમજાવ્યું કે આ વિશ્વામિત્રજી મોટા પ્રતાપી તથા તપસ્વી છે. તેઓની સાથે જવાથી રાજકુમારોનું કંઈ પણ બગડી શકશે નહીં તો તે ક્રોધ કરી શ્રાપ દઈને ઘણું મોટું નુકસાન કરી શકે છે. એટલા માટે તેઓ વાત માની લેવી જ એ યોગ્ય છે. મહારાજા દશરથજીએ ગુરુદેવની આજ્ઞા સ્વીકારી લીધી. એમણે બંને રાજકુમારોને મહર્ષિ વિશ્વામિત્રની સાથે જવાની આજ્ઞા આપી. પિતાજીની આજ્ઞા મેળવી ભગવાન શ્રીરામે માતાજી પાસે જઈને પ્રણામ કર્યા અને તેઓ પાસેથી પણ આજ્ઞા મેળવી. પછી કમરમાં ભાથો બાંધીને ખભા પર ધનુષ્ય રાખીને નાના ભાઈ લક્ષ્મણ સાથે તેઓ વિશ્વામિત્રજી સાથે ચાલી નીકળ્યા. મારીચ અને સુબાહોની માતા તાડકા ઘણી ભયંકર રાક્ષસી હતી. તે કોલસા જેવી કાળી અને પર્વત જેવી વિશાળ કાયાવાળી હતી. તેના નિવાસ સ્થાનથી કોઈ પણ આવતું જતું દેખાતું તો તેને મારીને ખાઈ જતી હતી. જ્યારે મહર્ષિ વિશ્વામિત્રજી તથા શ્રીરામ લક્ષ્મણ તાડકા વનમાં પહોંચ્યા ત્યારે તેઓને જોતા જ તે ભયંકર રાક્ષસી જોરથી બરાડા પાડતી દોડી આવી. પરંતુ શ્રીરામે તુરંત ધનુષ્ય પર દોરી ચઢાવીને એક બાણ ચઢાવીને માર્યું અને તેનાથી તત્કાલ રાક્ષસીનું મસ્તક ફોડી નાખ્યું. બાણ લાગવાથી તે ઘણી જોરથી બૂમ પાડીને જમીન પર ઢળી પડી અને હાથ પગ પછાડીને મરી ગઈ. મહર્ષિ વિશ્વામિત્રજીના શ્રીરામના અદ્ભુત પરાક્રમ જોઈને ખૂબ જ પ્રસન્ન થયા. ઘોર તપસ્યા કરીને મહર્ષિએ ઘણા દિવ્ય અસ્ત્ર શસ્ત્ર પ્રાપ્ત કર્યા હતા. આ દિવ્ય અસ્ત્ર કોઈ હથિયાર ન હતા, મંત્ર જપ કરતા જ પ્રગટ થનારા અસ્ત્ર હતા. તે બધા જ દિવ્ય અસ્ત્ર તેઓએ શ્રીરામને આપી દીધા અને મંત્ર તથા પ્રયોગ કરીને પ્રગટ કરીને બતાવી દીધા. ત્યાંથી ચાલીને તેઓ મહર્ષિ વિશ્વામિત્રજીના આશ્રમમાં આવ્યા અને તે રાત્રે સૌએ વિશ્રામ કર્યો. બીજા દિવસે શ્રીરામે ઋષિઓને યજ્ઞ કરવાનું કહ્યું. ઋષિઓ યજ્ઞ કરવા લાગ્યા અને લક્ષ્મણજી સાથે શ્રીરામ ધનુષ્ય ચડાવીને સાવધાનીથી ઊભા રહીને યજ્ઞની રક્ષા કરવા લાગ્યા. જો યજ્ઞનો ધુમાડો આકાશમાં દેખાયો કે તરત મારીચ તથા સુબાહુ બધા રાક્ષસ સૈનિકો સાથે અસ્ત્ર શસ્ત્ર લઈને બૂમ બરાડા સાથે આકાશ માર્ગે દોડ્યા. શ્રીરામે મોટી ભારે રાક્ષસી સેનાને જોઈ અને અણી વગરનું એક બાણ મારીચને માર્યું. તે બાણના ઘાથી મારીચ 400 ગાંવ દૂર દરિયા કિનારે જઈ પડ્યો. પછી શ્રીરામે બીજું બાણ ચઢાવી અગ્નિ મંત્ર ભણીને છોડ્યું. તે અગ્નિયાસ્ત્રની લપેટોથી સુબાહુ ક્ષણભરમાં જ બળીને ભસ્મ થઈ ગયો. જ્યાં સુધી શ્રીરામે એ 2 બાણ છોડ્યા એટલી વારમાં શ્રી લક્ષ્મણજીએ બાણોની એવી ઝડી વરસાવી કે સૈન્યના બધા રાક્ષસોના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા અને ઋષિઓના યજ્ઞનું વિઘ્ન હંમેશા માટે દૂર થઈ ગયું. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની બસહી બિપિન શુભ આશ્રમ જાની જહ જપ જગ્ય જોગ મુનિ કરહિમ અતિ મારિત સુબાહુ ડરહિમ. શ્રી જાનકી સ્વયંવર. એ દિવસોમાં સામાન્ય લોકોના લગ્ન તો આજની જેમ વિધિપૂર્વક થતા હતા, પરંતુ રાજકન્યાઓના લગ્ન માટે સ્વયંવરનો રિવાજ થતો હતો. સ્વયંવર પણ 2 પ્રકારના હતા. એક પ્રકારના સ્વયંવરમાં તો પહેલા રાજકુમારોમાંથી કોઈ એકના ગળામાં રાજકન્યા વિજયમાળા પહેરાવી દેતી ને તેની સાથે તેનું લગ્ન કરવામાં આવતું હતું. અને બીજા પ્રકારનો સ્વયંવર એવી રીતે થતો હતો કે રાજકુમારીના પિતા કોઈ પણ પ્રતિજ્ઞા કરતા હતા. તે પ્રતિજ્ઞા પૂરી કરનારની સાથે જ રાજકુમારીના લગ્ન થતા હતા. એ સમયે મિથિલા દેશના રાજા મહારાજા શિરધ્વજ જનકજી હતા. તેમની રાજધાની મિથિલા નગરી હતી, જેનું બીજું નામ જનકપુર હતું. એક વખત મિથિલા નગરીમાં દુષ્કાળ પડ્યો અને ઋષિઓના આદેશથી વરસાદ માટે મહારાજા જનકે યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો. યજ્ઞભૂમિને સોનાના હળથી સ્વયં યજમાન ખેડે તેવી વિધિ હોય છે. મહારાજા જનકજી જ્યારે યજ્ઞભૂમિ ખેડી રહ્યા હતા ત્યારે સાધારણ અણી લાગવાથી ભૂમિમાંથી એક પરમ સુંદર કન્યા પ્રગટ થઈ. અણીને સંસ્કૃત ભાષામાં સીત કહે છે અને સીતથી પ્રગટ થવાના કારણે તે કન્યાનું નામ સીતા પડ્યું.
મહારાજા જનકજીના પૂર્વજોને ભગવાન શંકરે પોતાનું ધનુષ્ય આપ્યું હતું. તે ધનુષ્ય મહારાજા જનકજીને ત્યાં રાખવામાં આવ્યું હતું. મહારાજા દરરોજ તે ધનુષ્યની પૂજા કરતા હતા અને તે ધનુષ્ય એટલું ભારે હતું કે તેને 60 બળવાન પુરુષો પણ ઉચકી શકતા નહોતા. થોડી મોટી થતા બચપનમાં એક દિવસ સીતાજી સખીઓ સાથે તે ધનુષ્ય પાસે રમી રહી હતી. રમતા રમતા તેઓએ તે ધનુષ્ય એક હાથે જ ઉચકી લીધું. જ્યારે આ સમાચાર મહારાજા જનકજીએ જાણ્યા ત્યારે તેઓએ પ્રતિજ્ઞા કરી કે જે કોઈ આ ધનુષ્યને તોડી શકશે તેની સાથે જ હું પોતાની પુત્રીનો લગ્ન કરીશ. મહારાજા જનકજીની પ્રતિજ્ઞાની સૂચના દેશ વિદેશમાં જાહેર કરવામાં આવી. આવી પ્રતિજ્ઞાના સ્વયંવરમાં કોઈને નિમંત્રણ આપીને બોલાવવામાં આવતા નથી. બળવાન લોકો સ્વયં આવી પહોંચે છે. શ્રી સીતાજીના અપૂર્વ ગુણો તથા સુંદરતાની પ્રશંસા ચોમેર ફેલાઈ ચૂકી હતી. ઘણા બળવાન રાજાઓ તથા રાજકુમારો મહારાજા જનકજીની પ્રતિજ્ઞા સાંભળીને જનકપુર આવી પહોંચ્યા. મહર્ષિ વિશ્વામિત્ર જાણતા હતા કે શ્રી સીતાજી સાક્ષાત જગત જનની છે. તેઓ શ્રીરામની નિત્ય શક્તિ છે અને શ્રીરામ તથા લક્ષ્મણે મારીચ તથા સુબાહુ વગેરે રાક્ષસોનો સંહાર કરીને યજ્ઞનું વિઘ્ન દૂર કરી દીધું છે. ત્યારે મહર્ષિ વિશ્વામિત્રજીએ તેઓને કહ્યું કે મહારાજા જનકજી પોતાની પુત્રીનો સ્વયંવર કરી રહ્યા છે. મારી ઈચ્છા છે કે તમે બંને પણ મારી સાથે આ મહોત્સવ જોવા ત્યાં ચાલો. મહર્ષિની આજ્ઞા સ્વીકાર કરીને બંને ભાઈ તેઓની સાથે મિથિલા જવા નીકળ્યા. બીજા કેટલાક ઋષિ મુનિ પણ તેમની સાથે ચાલી નીકળ્યા. ગંગાજીમાં સ્નાન કરીને જ્યારે તેઓ ગૌતમ ઋષિના આશ્રમમાં પહોંચ્યા ત્યારે ત્યાં જોયું કે તે આશ્રમમાં કોઈ પશુ પક્ષી પણ નથી, પણ એક સ્ત્રીની પથ્થરની મૂર્તિ પડેલી છે. મહર્ષિ વિશ્વામિત્રજીએ કહ્યું કે આ ગૌતમ ઋષિની પત્ની અહલ્યા છે કે જે ઋષિના શ્રાપથી પથ્થર બની ગઈ છે. મહર્ષિના કહેવાથી શ્રીરામે પોતાના ચરણથી તે મૂર્તિને સ્પર્શ કર્યો. શ્રીરામની ચરણ રજનો સ્પર્શ થતાં જ તે મૂર્તિ દિવ્ય તેજોમય સ્ત્રી થઈ ગઈ. તે ઋષિ પત્ની અહલ્યાએ ભગવાન શ્રીરામની સ્તુતિ કરી અને પછી તે પોતાના પતિદેવ પાસે તપલોકમાં ચાલી ગઈ. મિથિલા પહોંચીને મહર્ષિ વિશ્વામિત્રજીએ એક આંબાના બગીચામાં બધાની સાથે ઉતારો કર્યો. મહર્ષિ આવવાના સમાચાર સાંભળીને મહારાજા જનકજી મંત્રીઓ તથા કુલ પુરોહિતોની સાથે સ્વાગત કરવા આવ્યા અને ઘણા આગ્રહપૂર્વક મહર્ષિ તથા શ્રીરામ લક્ષ્મણજી સાથે ઋષિ સમુદાયને નગરમાં લઈ જઈ એક ઉત્તમ ભવનમાં ઉતારો આપ્યો. જ્યારે શ્રીરામ લક્ષ્મણ નગર જોવા નીકળ્યા ત્યારે તેઓના અલૌકિક સૌંદર્ય તથા અદ્ભુત પરાક્રમની ચર્ચા સાંભળીને નગરવાસીઓ તેઓના દર્શન કરવા દોડી આવ્યા. તેઓના દર્શન કરીને બધા નગરવાસીઓ ભગવાનને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે શ્રીરામની સાથે જ શ્રી જનક નંદિની સીતાજીના લગ્ન થાય. શ્રી રામ લક્ષ્મણ રાજકુમાર હોવા છતાં પણ મહર્ષિ વિશ્વામિત્રજીની ઘણી સાવધાની તેમજ પ્રેમથી સેવા કરતા હતા. તેઓ સવારે સૂર્યોદયથી રોજ પ્રભાતે વહેલા મહર્ષિના જાગ્યા પહેલા જાગી જતા હતા અને મહર્ષિની પહેલા મહર્ષિની પૂજા વિધિ માટે ફૂલ ફળ વગેરે જલ લાવી રાખતા હતા. દિવસ દરમિયાન જે કંઈ સેવાનું કાર્ય જરૂરી હોય તે બધું જ કરી છૂટતા હતા. અડધી રાત્રિ સુધી ઋષિઓ પરસ્પર કથા, સત્સંગ તથા ભગવાનના ગુણગાન કરતા હતા. ત્યાર પછી જ્યારે મહર્ષિ સૂઈ જતા ત્યારે બંને ભાઈ ચરણ ચાપતા હતા અને જ્યારે વારંવાર સ્નેહપૂર્વક મહર્ષિ તેઓને સૂવા માટે હઠ કરતા ત્યારે જ સૂઈ જતા. આ રીતે કુલ 3.5 કલાક સૂઈને બંને ભાઈ ગુરુ સેવામાં જ વ્યસ્ત રહેતા હતા. જનકપુરમાં જ્યારે બંને ભાઈ મહર્ષિની પૂજા માટે ફૂલ લેવા માટે મહારાજા જનકજીના બગીચામાં ગયા હતા ત્યારે તે જ સમયે શ્રી સીતાજી પણ પોતાની માતાજીની આજ્ઞાથી સખીઓ સાથે ભગવતી પાર્વતીનું પૂજન કરવા ત્યાં આવી હતી. બગીચામાં શ્રી રામ તથા શ્રી સીતાજીએ એકબીજાને જોયા. સ્વયંવરના દિવસે આવેલા રાજાઓ સારા ઉત્તમ આસનો પર બેઠા હતા. તે સભાભવન સારી રીતે સજાવવામાં આવ્યું હતું અને વચ્ચે ભગવાન શંકરજીનું ભારે ધનુષ્ય રાખવામાં આવ્યું હતું. નગરવાસીઓ પણ ત્યાં જોવા માટે ભેગા થયા હતા. સ્ત્રી પુરુષો બધાને માટે અલગ અલગ બેસવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. મહર્ષિ વિશ્વામિત્રજી પણ મુનિઓ તથા રામ લક્ષ્મણ સાથે એક ઊંચા સિંહાસન પર આવીને બેસી ગયા અને બધાના બેસી ગયા પછી સભામાં મહારાજા જનકજીની પ્રતિજ્ઞા સંભળાવવામાં આવી. પ્રતિજ્ઞા સાંભળીને રાજાઓ
ધનુષ્ય ઉચકવાના કાર્યમાં લાગી ગયા, પરંતુ ઉચકવાનું તો દૂર રહ્યું, કોઈનાથી હલી પણ શક્યું નહીં. જ્યારે બધા રાજાઓ હારીને બેસી ગયા ત્યારે મહારાજા જનકજીને ઘણું જ દુઃખ થયું. તેઓએ રાજાઓને ફટકારતા કહ્યું કે હું જાણી ગયો કે હવે પૃથ્વી પર કોઈ વીર નથી. હું મારી પ્રતિજ્ઞા તોડી શકતો નથી અને મારી પુત્રીનું લગ્ન થવાનું લખ્યું નહીં હોય, તેથી હું શું કરી શકું? હવે પછી કોઈ પોતાને વીર કહેવાનું સાહસ ના કરે. મહારાજા જનકની આ વાતો સાંભળીને શ્રી લક્ષ્મણજીથી સહન થઈ શકી નહીં. તેઓએ લાગ્યું કે આ તો શ્રી રામજીનું અપમાન છે. શ્રી લક્ષ્મણજી શ્રી રામજીનું અપમાન સહન કરી શકતા નથી. તેઓ ઊભા થઈને બોલી ઉઠ્યા કે મહારાજા જનકજીએ શ્રી રામજીની હાજરીમાં ઘણી અયોગ્ય વાત કરી છે. જો મારા મોટાભાઈ મને આજ્ઞા આપે તો આ ધનુષ્ય તો શું, હું સુમેરુ પર્વતને પણ ઉખાડીને મૂળાની જેમ તોડીને ફેંકી દઈ શકું છું. શ્રી લક્ષ્મણજીની વાતોથી મહારાજા જનકજી પ્રસન્ન થયા અને શ્રી રામે લક્ષ્મણજીને બેસી જવાનો ઈશારો કર્યો અને તેઓ ચૂપચાપ બેસી ગયા. અને ત્યારબાદ મહર્ષિ વિશ્વામિત્રજીએ શ્રી રામને ધનુષ્ય તોડવા માટે આદેશ આપ્યો. શ્રી રામે ઋષિઓને પ્રણામ કર્યા અને તેઓએ ધનુષ્યને એક જ હાથે ઉંચકીને તેના પર દોરી ચઢાવી જોત જોતામાં ખેંચીને તોડી નાખ્યું. મોટા અવાજની સાથે ધનુષ્ય તૂટી ગયું. ધનુષ્ય તૂટી ગયા પછી કુલગુરુની આજ્ઞાથી શ્રી સીતાજી સખીઓ સાથે શ્રી રામજીની પાસે આવ્યા અને તેણે શ્રી રામજીના ગળામાં જયમાલા પહેરાવી દીધી. વાજા વાગવા લાગ્યા અને બધા જય જયકાર કરવા લાગ્યા. શ્રી રામ વિવાહ. શ્રી શંકરજીના ધનુષ્ય તૂટવાની વાત સાંભળીને પરમ તેજસ્વી પરશુરામજી ક્રોધાતુર બનીને જનકપુર આવ્યા. પરશુરામજી મોટા પરાક્રમી અને ઘણા ક્રોધી સ્વભાવના હતા. તેઓએ પૃથ્વીના ક્ષત્રિયોને 21 વખત શોધીને માર્યા હતા. તેઓને આવતા જોઈને બધા રાજાઓ ભયભીત બનીને ધ્રુજવા લાગ્યા. બધાએ તેમને પ્રણામ કર્યા અને પરશુરામજીએ ધનુષ્યના ટુકડા જોઈ મહારાજા જનકજીને ધમકાવીને પૂછ્યું કે ધનુષ્ય કોણે તોડ્યું? પરશુરામજીના ડરના માર્યા મહારાજા જનકજી પણ બોલી ન શક્યા. ત્યારે ભગવાન શ્રીરામે નમ્રતાપૂર્વક તેઓને કહ્યું કે હે મુનિવર, ધનુષ્ય તો આપના એક સેવકના હાથે તૂટ્યું છે. આપની શું આજ્ઞા છે? પરશુરામજી પોતાના આરાધ્ય દેવ ભગવાન શ્રી શંકરજીનું ધનુષ્ય તૂટી જવાથી ઘણા ક્ષોભમાં હતા. તેઓ ક્રોધમાં આવીને ધમકાવા લાગ્યા અને ક્રોધમાં માણસને વિચાર નથી આવતો કે શું બોલવું કે શું ન બોલવું જોઈએ. પરંતુ લક્ષ્મણજી આ વાત સહન કરી શક્યા નહીં કે તેઓની હાજરીમાં કોઈ પણ શ્રીરામજીની સામે કડક વાતો કહી શકે. તેઓ પરશુરામજીને કટાક્ષ કરતા સમજાવવા લાગ્યા કે તેઓએ ક્રોધ કરવો જોઈએ નહીં. પરંતુ પરશુરામજીનો ક્રોધ વધવા જ માંડ્યો અને તેઓ વારંવાર શ્રીરામ સાથે યુદ્ધ કરવાનું કહેતા હતા. પરંતુ શ્રીરામ નમ્રતાપૂર્વક જ તેઓને ઉત્તર આપતા હતા. છેવટે પરશુરામજીએ પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેઓ સમજી ગયા કે શ્રીરામ તો સાક્ષાત ભગવાન અવતાર છે. પરશુરામજીને ભગવાન વિષ્ણુએ પોતાનું ધનુષ્ય આપ્યું હતું. તે ધનુષ્ય તેઓએ શ્રીરામને આપી દીધું અને બંને ભાઈઓ પાસે ક્ષમા માગીને તેઓ તપસ્યા કરવા મહેન્દ્ર પર્વત પર ચાલ્યા ગયા. પરશુરામજીના ગયા પછી મહર્ષિ વિશ્વામિત્રજીની આજ્ઞાથી મહારાજા જનકજીએ મહારાજા દશરથજીને બોલાવવા અયોધ્યા દૂત મોકલ્યો. સમાચાર જાણીને મહારાજા દશરથજી કુલગુરુ મહર્ષિ વશિષ્ઠ તથા ભરત શત્રુઘ્નની સાથે મોટી જાન જોડીને જનકપુર આવ્યા. મોટી ધામધૂમથી વિધિપૂર્વક શ્રી સીતાજીના શ્રી રામજી સાથે લગ્ન થયા. મહારાજા જનકજીને પોતાની નાની પુત્રી ઉર્મિલાનું લક્ષ્મણજી સાથે તથા પોતાના ભાઈની કન્યા માંડવીનું ભરતજી સાથે અને શ્રુતિ કીર્તિનું શત્રુઘ્ન સાથે લગ્ન કરી દીધું. ચારે રાજકુમારોના લગ્ન કરીને મહારાજા દશરથજી તેઓની પુત્ર વધુઓ સાથે અયોધ્યા પાછા ફર્યા. મહર્ષિ વિશ્વામિત્રજી પણ સાથે જ અયોધ્યા પધાર્યા અને થોડા દિવસ રહીને દશરથજીનો આદર સત્કાર સ્વીકાર કર્યો અને ત્યાર પછી પોતાના આશ્રમમાં પાછા ફર્યા. વનવાસ. એક દિવસ મહારાજા દશરથજીએ શ્રીરામને યુવરાજ પદ આપવાનો વિચાર કર્યો. તેઓએ ગુરુદેવ મહર્ષિ વશિષ્ઠજીને પોતાના મનની વાત કરી. મહર્ષિ વશિષ્ઠજીએ કહ્યું કે કાલે જ ઉત્તમ મુહૂર્ત છે. આ શુભ કાર્ય કાલે જ થઈ જાય તો ઘણું સારું થશે. મહારાજના પૂછવાથી મંત્રીઓ તથા પ્રજાના આગેવાનોએ પણ શ્રીરામને તુરંત યુવરાજ બનાવવાની સલાહ આપી.
બધા જ લોકો તો શ્રી રામને અત્યંત પ્રેમ કરતા હતા. બધા જ શ્રી રામ રાજગાદી પર બિરાજે એમ જ ઈચ્છતા હતા. નગરમાં ઉત્સવની તૈયારી થવા લાગી. ગુરુદેવે પણ શ્રીરામને તે દિવસે વ્રત તથા જરૂરી સંયમ પાળવા કહી દીધું. દેવોને ચિંતા થઈ કે જો શ્રીરામ યુવરાજ બની જાય તો રાવણને મારવાના કામમાં વિલંબ થઈ શકે છે. તેઓએ સરસ્વતી દેવીને પ્રાર્થના કરી અને દેવોની પ્રાર્થનાથી શ્રી સરસ્વતીજીએ માતા કૈકેયીને મંથરા નામની કુબડી દાસીની બુદ્ધિ બદલી નાખી. બુદ્ધિ બદલાઈ જવાથી તે દાસીને શ્રી રામની યુવરાજ બનવાની વાત ઘણી ખરાબ લાગી. તે રાજમહેલમાં મહારાણી કૈકેયીની પાસે પહોંચી ગઈ અને રોતા રોતા તેણે શ્રીરામને યુવરાજ પદ આપવાની તૈયારીના સમાચાર સંભળાવ્યા. માતા કૈકેયી તો શ્રીરામને ખૂબ જ સ્નેહ કરતી હતી. તે આ સમાચાર સાંભળીને ઘણી જ પ્રસન્ન થઈ અને દાસી મંથરાને ઇનામ આપવા લાગી. પરંતુ તે દાસી તો રોતી જ રહી અને તેણે ઇનામ પણ લીધું નહીં. તે વખતે શ્રી ભરતજી નાનાભાઈ શત્રુઘ્ન સાથે પોતાના મોસાળ ગયા હતા. મંત્રાએ કહ્યું કે મહારાણી કૌશલ્યાજીએ ભરતને મોસાળ મોકલ્યા છે અને પોતાના પુત્રને ચૂપચાપ રાજ્ય અપાવી રહી છે. ભરતને પાછા આવ્યા પછી તે જેલમાં પૂરી દેશે અને આપને તેઓને દાસી બનીને રહેવું પડશે. પ્રથમ તો મહારાણી કૈકેયીએ મંત્રાને ધમકાવી નાખી હતી, પરંતુ પછી સરસ્વતીએ તેઓની બુદ્ધિ ફેરવી નાખી. તેઓએ દાસી મંત્રાની જૂઠી વાતો પર વિશ્વાસ કર્યો. મંત્રાએ જ તેઓને શીખડાવી દીધું હતું કે તેઓ કોપ ભવનમાં ચાલી જાય અને મહારાજા દશરથજી જ્યારે તેમની પાસે આવે ત્યારે તેઓની પાસે પ્રતિજ્ઞા કરાવીને શ્રી રામને 14 વર્ષ વનવાસ મોકલવા અને ભરતને યુવરાજ બનાવવાનું વરદાન લઈ લે. રાજાઓને ત્યાં એક એવો જુદો મહેલ રાખવામાં આવતો હતો કે રાજ પરિવારમાં કોઈને ક્રોધ આવે તો તે પોતાનો ક્રોધ પ્રગટ કરવા માટે તે મહેલમાં ચાલ્યા જતા હતા. કૈકેયીજીએ બધા ઘરેણાં ઉતારી નાખ્યા, મેલા વસ્ત્રો પહેરી લીધા અને તે કોપ ભવનમાં જઈને ભૂમિ પર પડી રહી. જ્યારે રાત્રે દશરથજી કૈકેયીના મહેલમાં ગયા ત્યારે તેમને કોપ ભવનમાં જોઈને ઘણા દુઃખી થયા. મહારાજા દશરથજી કૈકેયીને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેઓએ રાણી કૈકેયીને મનાવવા ઘણા પ્રયત્ન કર્યા. કૈકેયીએ કહ્યું કે આપે મને 2 વરદાન આપવાનું કહ્યું હતું, તે આપ આજે આપો. વાત જાણે એમ છે કે એકવાર મહારાજા દશરથજી દેવોની મદદ કરવા સ્વર્ગમાં ગયા હતા અને રાક્ષસો સાથે યુદ્ધ કરી રહ્યા હતા અને તે વખતે મહારાજાના રથની ધરી તૂટી ગઈ. તે સમયે કૈકેયી પણ સાથી હતી અને તેઓએ ધરીની જગ્યાએ પોતાનો હાથ લગાવી દીધો. યુદ્ધ પૂરું થયા પછી મહારાજને એ વાતની ખબર પડી અને ત્યારે તેઓએ કૈકેયીજીને 2 વરદાન માગવાનું કહ્યું હતું. તે વખતે કૈકેયીજીએ કહ્યું કે પછી ક્યારેક માગી લઈશ અને આજે તે પેલા વરદાન પોતાના જ વરદાન માગી રહી છે. જ્યારે મહારાજા દશરથજીએ વરદાન આપવાની પ્રતિજ્ઞા કરી ત્યારે કૈકેયીજીએ કહ્યું કે ભરતને રાજ્ય આપો અને રામજીને 14 વર્ષ માટે વનમાં મોકલો. મહારાજા દશરથજી તો શ્રીરામના વનવાસની વાત સાંભળતા જ સ્તબ્ધ થઈ ગયા અને પછી મૂર્છિત થઈ ગયા. મહારાજા દશરથજી દરરોજ સવારે વહેલા પરોઢિયે ઉઠી જતા હતા અને તે દિવસે જ્યારે તેઓને રાજમહેલમાંથી બહાર નીકળવામાં વાર લાગી ત્યારે લોકોને ઘણી ચિંતા થઈ. મહામંત્રી સુમંતજી રાજભવનમાં ગયા અને શ્રી કૈકેયીજીના કહેવાથી તેઓ શ્રીરામને ત્યાં બોલાવી લાવ્યા. મહારાજા દશરથજીએ તો કંઈ પણ કહ્યું નહીં, પરંતુ માતા કૈકેયી પાસેથી બધી વાતો સાંભળીને શ્રીરામે પિતાના વચન પાલન માટે સ્વયં ઘણા હર્ષ સાથે વનમાં જવાનું સ્વીકાર કરી લીધું. તેઓ વિદાય માગવા માટે માતા કૌશલ્યાજી પાસે ગયા. શ્રી રામજીની સાથે વનમાં જવા માટે શ્રી જાનકીજી તેમજ શ્રી લક્ષ્મણજી પણ તૈયાર થયા. શ્રી રામે તેઓને ખૂબ જ સમજાવ્યા, પરંતુ વનમાં આવવાનો અત્યંત આગ્રહ જોઈને સાથે લઈ લીધા. આ વાત નગરમાં જાહેર થઈ ગઈ હતી અને નગરવાસીઓ આ દુઃખદ સમાચારથી ઘણા વ્યાકુળ થઈ ગયા. ઘણા લોકોએ રાણી કૈકેયીને સમજાવી પણ તેણે પોતાની હઠ છોડી નહીં. માતાજીની રજા લઈને શ્રી રામ, સીતાજી તથા શ્રી લક્ષ્મણજી સાથે કૈકેયીની પાસે આવ્યા. ત્યાં તેઓએ ઘરેણાં તેમજ રાજતી વસ્ત્રો ઉતારી દીધા અને મુનિઓના વસ્ત્ર વલકલ પહેરી લીધા. ત્યાંથી તેઓ બહાર નીકળ્યા અને મહારાજ દશરથજીએ સુમંતજીને મોકલ્યા કે તેઓ શ્રીરામને રથમાં બેસાડીને લઈ જાય. સુમંતજીના કહેવાથી શ્રી રામ, લક્ષ્મણજી તથા શ્રી સીતાજી રથ પર બેસી ગયા. શ્રીરામના વિયોગમાં દુઃખી નગરવાસીઓ રોતા કકળતા
ઘર બહાર છોડીને શ્રીરામજીની પાછળ ચાલી નીકળ્યા. થોડે દૂર જઈ શ્રીરામે રથ રોકી દીધો અને તે દિવસે ત્યાં જ બધા લોકો રોકાઈ ગયા. જ્યારે રાત્રે બધા લોકો સૂઈ ગયા ત્યારે શ્રીરામે મંત્રી સુમંતીને ચૂપચાપ હાથ રાખવાનું કહ્યું, કારણ કે નગરવાસીઓ સાથે વનમાં દુઃખ ભોગવે તે શ્રીરામ ઈચ્છતા હતા નહીં. પ્રાતઃકાલ જ્યારે લોકો જાગ્યા ત્યારે ઘણી શોધ કરી, પરંતુ તેઓને રથનો પતો લાગ્યો નહીં અને તેઓ નિરાશ થઈને અયોધ્યા પાછા વળ્યા. રાત્રે જ રથમાં બેસીને શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજીની સાથે ગંગાજીના કિનારે શૃંગવેરપુર પહોંચી ગયા. અહીં નિષાદરાજ ગૃહે શ્રીરામનું સ્વાગત કર્યું અને તેઓને નગરમાં પધારવા પ્રાર્થના કરી. પરંતુ પિતાના વચનોની મર્યાદા રાખવા માટે શ્રીરામ નગરમાં ગયા નહીં. તેઓ રાત્રે એક વૃક્ષ નીચે રહ્યા અને સવારે મંત્રી સુમંતજીને રથ સાથે અયોધ્યા પાછા ફરવાનું કહ્યું અને નૌકા દ્વારા શ્રી સીતાજી તથા શ્રી લક્ષ્મણજી સાથે ગંગા પાર કરીને તેઓ પગપાળા જ વનમાં ચાલી નીકળ્યા. પ્રયાગ પહોંચ્યા પછી મહર્ષિ ભારદ્વાજજીએ શ્રીરામનો સત્કાર કર્યો. ત્યાંથી શ્રી યમુનાજી પાર કરીને તેઓ મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં પહોંચ્યા. મહર્ષિએ શ્રીરામને ચિત્રકૂટમાં નિવાસ કરવાની સલાહ આપી. વાલ્મીકી આશ્રમથી ચાલીને શ્રીરામ ચિત્રકૂટ આવ્યા અને ત્યાં પયસ્વિની નદીના કિનારે કામદગીરી પાસે તેઓના માટે વનવાસી કોલભીલ લોકોએ 2 પર્ણકુટીરો બનાવી દીધી. મહર્ષિ અત્રિનો આશ્રમ પણ થોડો જ દૂર હતો અને બીજા ઋષિમુનિઓ પણ ત્યાં જ રહેતા હતા. શ્રી રામ ચિત્રકૂટમાં રહેવા લાગ્યા અને ઋષિમુનિ તથા વનવાસી લોકો સાથે તેઓ અત્યંત પ્રેમ કરતા હતા. બધા તેઓની સુવિધાનું પૂરું ધ્યાન રાખતા હતા અને શ્રીરામ મુનિઓનું બધી રીતે સન્માન કરતા હતા. વનવાસીઓ ઉપર તેઓને પુત્રના જેવો જ સ્નેહ હતો. શ્રી રામ અને ભરતનું મિલન. મહામંત્રી સુમંતજી કોઈ રીતે અયોધ્યા પાછા ફર્યા. જ્યારે મહારાજા દશરથજીને આ સમાચાર મળ્યા કે શ્રી રામ, લક્ષ્મણ તથા સીતાજી ત્રણેયમાંથી કોઈ પાછા આવ્યા નથી, ત્યારે એટલું બધું દુઃખ થયું કે તેઓનું પ્રાણ પંખેલું શરીરમાંથી ઉડી ગયું. મહર્ષિ વશિષ્ઠજીએ મહારાજ દશરથજીના શરીરને તેલમાં ડુબાડીને રાખી દીધું અને ભરતજીને બોલાવવા માટે તેમના મોસાળ કૈકેયી દેશ દૂત મોકલી દીધા. ગુરુદેવે બોલાવ્યા છે એવો સંદેશો દૂતો પાસેથી સાંભળીને ભરતજી શત્રુઘ્નજી સહિત તુરંત મોસાળથી ચાલી નીકળ્યા અને ત્યાં અયોધ્યા આવી પહોંચ્યા. દૂતોએ બીજા કોઈ સમાચાર કહ્યા ન હતા, પરંતુ નગરની સુમસામ દશા જોઈને તેઓને આશંકા થઈ. ફક્ત મહારાણી કૈકેયીએ જ તેઓનું સ્વાગત કર્યું અને ઘણા ઉત્સાહથી કૈકેયીજીએ પોતાની બધી કરતૂત ભરતજીને સંભળાવી. પિતાજીના પરલોકવાસના સમાચાર સાંભળી ભરતજી અત્યંત વ્યાકુળ થઈ ગયા. જ્યારે શ્રીરામના વનવાસની વાત સાંભળી ત્યારે તો તેમના દુઃખની સીમા જ ન રહી. તેઓએ પોતાની માતાને ઘણી ધિક્કારી. શત્રુઘ્નજીએ મંત્રાને એક લાત મારી અને તેનો ચોટલો પકડીને ઘસડવા લાગ્યા. તેઓ તેને ખૂબ મારદ, પરંતુ ભરતજીએ દયા કરીને તેમને એવું કરતા રોકી દીધા. ત્યાંથી ભરતજી શત્રુઘ્ન સાથે માતા કૌશલ્યાજી સાથે આવ્યા. તેઓએ કૈકેયી સાથે બોલવાનું જ બંધ કરી દીધું અને પૂરા 14 વર્ષ જ્યાં સુધી શ્રીરામ અયોધ્યા પાછા ન ફર્યા ત્યાં સુધી તેઓ કૈકેયી સાથે બોલ્યા નહીં. શ્રી ભરતજી સોગંદપૂર્વક માતા કૌશલ્યાની સામે જોરશોરથી રોતા રોતા કહેવા લાગ્યા કે શ્રીરામ વનવાસમાં મારો કોઈ અપરાધ નથી. માતા કૌશલ્યાજી ભરતને પણ શ્રીરામ જેટલો જ સ્નેહ કરતા હતા. તેઓને ભરત પર જરા પણ શંકા ન હતી. તેઓએ ભરતને આશ્વાસન આપ્યું અને મહર્ષિ વશિષ્ઠજીની આજ્ઞાથી ભરતજીએ પિતાના શરીરને અગ્નિ સંસ્કાર કર્યો અને મૃત્યુ પછી થનારા બધા કર્મ વિધિપૂર્વક કરાવ્યા. મહારાજા દશરથજીના અંત્યેષ્ટિ સંસ્કાર થઈ ગયા પછી એક દિવસ બધા લોકો એકઠા મળ્યા અને ગુરુદેવ વશિષ્ઠજી, મહામંત્રી સુમંતજી, માતા કૌશલ્યાજી અને રાજસભાના બધા સભ્યોએ ભરતજીને કહ્યું કે મહારાજા દશરથજીએ આપને રાજ્ય આપ્યું છે. જ્યાં સુધી શ્રીરામ વનવાસથી પાછા ન ફરે ત્યાં સુધી તો તમારે પ્રજાનું પાલન અવશ્ય કરવું જ જોઈએ. શ્રી ભરતજીએ ખૂબ જ નમ્રતાપૂર્વક સાથે સૌને પ્રાર્થના કરી કે આ રાજ્ય લેવાનો તેમણે અસ્વીકાર કર્યો. તેઓએ શ્રીરામની પાસે વનમાં જવાની તથા તેઓને મનાવી લાવવાની ઈચ્છા પ્રગટ કરી. આ વાતથી બધાને ઘણી પ્રસન્નતા થઈ અને શ્રીરામનો વનમાં જ રાજ્યાભિષેક કરી દેવાનો વિચાર પાકો થઈ ગયો.
રાજ્યાભિષેકની બધી સામગ્રી સાથે લઈ જવામાં આવી અને નગરમાં ફક્ત રક્ષણ માટે કેટલાક લોકો રહ્યા. બાકીના બધા જ ભરતજી સાથે શ્રીરામના દર્શન માટે વનમાં ચાલી નીકળ્યા. શ્રી ભરતજી સાથે ઘણા લોકો હતા. હાથી, ઘોડા, રથ પણ ઘણા હતા. જ્યારે ભરતજી શૃંગવેરપુરની પાસે પહોંચ્યા ત્યારે નિષાદરાજ ગુહને શંકા થઈ કે ખૂબ મોટી સેના સાથે ભરતજી શ્રીરામને વનમાં દુઃખ આપવા અથવા યુદ્ધ કરીને મારી નાખવાના વિચારથી તો નહીં જતા હોય ને. પ્રથમ તો ગુહે ભરતજી સાથે યુદ્ધ કરવાનો વિચાર કર્યો, પરંતુ ભરતજીને મળીને તેમના વિચાર જાણી લેવા એ જ તેને ઠીક લાગ્યું. ફક્ત અનુમાન કરીને ઉતાવળથી કોઈ કામ નહીં કરવું જોઈએ. એમ કરવાથી પાછળથી પસ્તાવું પડે છે. ભરતજીને મળતા જ નિષાદરાજ ગુહને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેઓએ ભરતજીનો સ્વાગત સત્કાર કર્યો અને શ્રીરામ વનમાં પગપાળા ચાલે છે એવું વિચારીને ભરતજી શૃંગવેરપુરથી આગળ ચિત્રકૂટ સુધી પગપાળા જ ચાલ્યા. એમના કોમળ ચરણોમાં ફોલ્લા પડી ગયા, પરંતુ તેઓએ બધા લોકોના કહેવા છતાં પણ રથ અથવા ઘોડા પર બેસવાનું સ્વીકાર્યું નહીં. પ્રયાગ પહોંચ્યા અને મહર્ષિ ભારદ્વાજે પણ ભરતજીનો ખૂબ જ આદર સત્કાર કર્યો અને આ રીતે ભરતજી ચિત્રકૂટ પહોંચ્યા. મહારાજા દશરથજીના સ્વર્ગવાસના સમાચાર જનકપુર પણ પહોંચી ગયા હતા. મહારાજા જનકજીએ દૂત મોકલીને અયોધ્યાના સમાચાર મંગાવ્યા અને ભરતજીના ચિત્રકૂટ જવાની વાત સાંભળી તેઓ પણ પોતાના પરિવાર, મંત્રી તથા સેવકો સાથે ચિત્રકૂટ આવ્યા. ચિત્રકૂટમાં અયોધ્યા અને મિથિલાના બધા લોકો પડાવ નાખીને ઘણા દિવસો સુધી રોકાયા. શ્રી રામે બધાનો યથાયોગ્ય સન્માન સત્કાર કર્યો. મહર્ષિ વશિષ્ઠજી, મહારાજ જનકજી તથા બધા લોકો ઈચ્છતા હતા કે શ્રીરામ અયોધ્યા પાછા ફરે, પરંતુ ધર્માત્મા લોકો કોઈને પણ સત્ય તથા ધર્મના નિયમ છોડવાની હઠ કરતા નથી. બધાએ શ્રીરામ પર જ નિર્ણય કરવાનો ભાર મૂક્યો. શ્રીરામે ભરતજીને સમજાવ્યું કે પિતાજીની આજ્ઞાનું પાલન બધાએ કરવું જોઈએ. છેવટે ભરતે પણ સ્વીકાર કરી લીધું અને આપ પોતાનું કોઈ ચિહ્ન પ્રતિનિધિ રૂપ આપશો તો હું પાછો જઈશ. શ્રીરામે પોતાની પાદુકાઓ આપી દીધી અને તે લઈને ભરતજી બધાની સાથે વનમાંથી પાછા ફર્યા. મહારાજા જનકજી કેટલાક દિવસ અયોધ્યા રહીને મિથિલા ચાલ્યા ગયા. ભરતજીએ નંદીગ્રામમાં રાજ સિંહાસન પર શ્રીરામની ચરણ પાદુકા પધરાવી દીધી. રાજ પરિવાર તથા નગરના રક્ષણનો ભાર શત્રુઘ્નજીને સોંપી દીધો. જમીનમાં ખાડો ખોદીને તેમાં દર્ભ બિછાવીને તેઓ જ પૂછપરછ રાત્રિના સમયે થોડો વિશ્રામ કરતા હતા. શ્રીરામની ચરણ પાદુકાનું પૂજન અને રામ નામનો જપ કરતા. તેઓ તપસ્યા કરવા લાગ્યા અને ગાયને ખવડાવેલા જવના દાણા જ્યારે ગોબરમાંથી નીકળતા ત્યારે તેને ગોમૂત્રમાં ઉકાળવામાં આવતા હતા અને આ રીતે ઉકાળેલા જવનું જ ભરતજી ભોજન કરતા. 14 વર્ષ સુધી કઠોર તપસ્યા કરતા ભરતજી શ્રીરામના આગમની પ્રતીક્ષા કરવા લાગ્યા. સીતા હરણ. ભગવાન શ્રીરામે વિચાર્યું કે ચિત્રકૂટમાં રહેવાથી અહીંયા અયોધ્યાના લોકો વારંવાર આવતા રહેશે. તેથી તેઓ મહર્ષિ અત્રિના આશ્રમમાં ગયા અને તેઓની આજ્ઞા મેળવીને વનમાર્ગે દક્ષિણી દિશા તરફ ચાલી નીકળ્યા. તેઓએ રસ્તામાં વિરાજ નામના અસુરને માર્યો. શરભંગ તથા સુતીષ્ણ મુનિના આશ્રમમાં થઈને તેઓ દંડકારણ્યમાં ઋષિ શ્રેષ્ઠ અગત્યજીના આશ્રમમાં આવી પહોંચ્યા. અગત્યજીની સંમતિથી શ્રીરામે પંચવટીમાં ઘાસની ઝૂંપડીમાં લક્ષ્મણજી તથા સીતાજી સાથે નિવાસ કર્યો. એક દિવસ રાવણની બહેન શૂર્પણખા વનમાં ફરતી ફરતી શ્રીરામના આશ્રમે પહોંચી ગઈ. તેણે માયાથી ઘણું સુંદર રૂપ ધારણ કર્યું અને શ્રીરામની પાસે પહોંચી ગઈ. તેઓની સાથે લગ્ન કરવાની વાત કહેવા લાગી અને શ્રીરામે તેને લક્ષ્મણ પાસે મોકલી દીધી. લક્ષ્મણજી પણ સમજી ગયા કે તે રાક્ષસી છે. જ્યારે શૂર્પણખાએ જોયું કે બંને ભાઈઓમાંથી કોઈ પણ તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા નથી, ત્યારે પોતાનું ભયંકર રૂપ પ્રગટ કરીને શ્રી સીતાજીને મારવા દોડી. તે વખતે શ્રીરામના સંકેતથી લક્ષ્મણજીએ તેના નાક કાન કાપી નાખ્યા. નકટી બૂચી શૂર્પણખા રોતી બૂમો પાડતી ખરદૂષણની પાસે ગઈ. ખરદૂષણ અને ત્રિશિરા સગા ભાઈ હતા. તેઓ રાવણના સામંત હતા અને તેઓની પાસે 14,000 રાક્ષસોની સેના હતી. શૂર્પણખાએ ખરદૂષણને જણાવ્યું કે લક્ષ્મણે અપરાધ વગર તેના નાક કાન કાપી નાખ્યા છે. ખરદૂષણ પોતાની સંપૂર્ણ સેના લઈ યુદ્ધ કરવા દોડી આવ્યા.
રાક્ષસોની ઘણી મોટી સેના જોઈને શ્રી સીતાજીને શ્રીરામે એક ગુફામાં મોકલી દીધા અને લક્ષ્મણજીને તેમની રક્ષા માટે મૂક્યા તથા રાક્ષસો સાથે સ્વયં યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. ભયંકર યુદ્ધ થયું અને થોડી જ વારમાં શ્રીરામે ખરદૂષણ, ત્રિશિરા તથા તેની સંપૂર્ણ સેનાનો સંહાર કર્યો. ખરદૂષણને મારી નાખ્યા પછી શૂર્પણખા લંકામાં ગઈ. રાવણે શૂર્પણખાની બધી વાતો સાંભળી અને રાક્ષસ રાવણ મોટો વિદ્વાન હતો. તે સમજી ગયો કે ખરદૂષણ જેવા બળવાન રાક્ષસોને કોઈ સાધારણ મનુષ્ય મારી શકે નહીં. જરૂર ભગવાને જ અવતાર લીધો છે અને ભગવાનના હાથે મરવાથી પણ મોક્ષ મળે છે. એમ વિચારીને રાવણે શ્રીરામ સાથે શત્રુતા કરવાનો નિર્ણય કર્યો. મહર્ષિ વિશ્વામિત્રના યજ્ઞ રક્ષણ વખતે શ્રીરામે અણી વગરનું બાણ મારીને મારીચ રાક્ષસને સમુદ્ર કિનારે ફેંકી દીધો હતો અને આ મારીચ પણ ઘણો માયાવી હતો. રાવણ મારીચ પાસે ગયો અને તેણે મારીચને સીતાજીને ચોરી લાવવાના કામમાં મદદ કરવાનું કહ્યું. પ્રથમ તો મારીચે રાવણને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જ્યારે રાવણે મારી નાખવાની ધમકી આપી ત્યારે મારીચે મદદ કરવાનું સ્વીકારી લીધું. ભગવાન શ્રીરામ સર્વજ્ઞ છે. તેઓએ રાક્ષસોનો સંહાર કરવા માટે જ અવતાર ધારણ કર્યો હતો. તેઓ જાણતા હતા કે રાવણ સીતાજીને ચોરવા આવશે, એટલા માટે તેઓએ શ્રી સીતાજીને અગ્નિદેવને સોંપી દીધી અને એક માયાવી સીતા બનાવીને પોતાની પાસે રાખી. હવે આગળની બધી વાતો માયાની બનેલી સીતાજીની છે. મરીચ સોનાનું હરણ બનીને શ્રી રામજીની ઝૂંપડી પાસે અહીં તહીં ફરવા લાગ્યો. એટલું સુંદર હરણ જોઈને શ્રી સીતાજીએ શ્રી રામજીને કહ્યું કે આપ તેને મારીને તેનું ચામડું મને લાવીને આપો. શ્રીરામે ધનુષ્ય ચઢાવ્યું અને મૃગ બનેલા મારીચની પાછળ દોડ્યા. મારીચ ઘણી દૂર સુધી દોડતો ચાલી નીકળ્યો અને ઘણા દૂર જઈને શ્રીરામે તેના પર બાણ છોડ્યું. બાણ વાગતા જ મારીચે મૃગરૂપ છોડ્યું અને પોતાના રૂપમાં પ્રગટ થઈ મળતા મળતા કપટથી તેણે જોરથી લક્ષ્મણજીનું નામ લઈને બૂમ પાડી. દૂરથી મારીચનો પોકાર શ્રી સીતાજીએ સાંભળ્યો એટલે સમજ્યા કે શ્રીરામ કોઈ સંકટમાં છે અને લક્ષ્મણજીને બોલાવી રહ્યા છે. તેઓએ લક્ષ્મણજીને મોટા ભાઈની પાસે જવાનું કહ્યું. શ્રી લક્ષ્મણજી સીતાને એકલા છોડીને જવા ઈચ્છતા ન હતા, પરંતુ સીતાજી ઘણી હઠ પકડી એટલે મંત્ર ભણીને સીતાજીની ચારે બાજુ રેખા ખેંચીને તેઓ શ્રીરામ પાસે ચાલી નીકળ્યા. રાવણ છુપાઈને બધું જોઈ રહ્યો હતો. લક્ષ્મણજીના ગયા પછી તે એક સાધુના વેશમાં આવ્યો. જ્યારે સીતાજી તેને ભિક્ષા આપવા લાગ્યા ત્યારે તેણે લક્ષ્મણ રેખાથી બહાર આવવાનું કહ્યું. રાવણને સાધુ સમજીને સીતાજી ભિક્ષા આપવા જેવા રેખા ઓળંગીને બહાર આવ્યા કે તુરંત પોતાનું રૂપ પ્રગટ કરી દીધું અને સીતાજીને પકડીને આકાશ માર્ગે ઉડનાર રથમાં બેસીને ભાગ્યો. શ્રી સીતાજી રોતી વિલાપ કરતી હે રામ એમ પોકારતી જતી હતી. તેમનું રુદન સાંભળીને ગિધરાજ જટાયુએ રાવણને પડકાર્યો. જટાયુ મહારાજ દશરથજીના મિત્ર હતા અને તે જવનની ગુફામાં રહેતા હતા. જટાયુએ રાવણ સાથે યુદ્ધ કર્યું, પરંતુ છેવટે રાવણે તલવારથી તેની પાંખ કાપી નાખી. તેઓ પડી ગયા અને રાવણ સીતાજીને લઈને આકાશ માર્ગે લંકા તરફ ઉપડ્યો. શ્રી સીતાજી પોતાના ઘરના રસ્તામાં ફેંકતી જતી હતી કે જેથી કરીને શ્રી રામ તેમની કંઈ ખબર મેળવી શકે. રાવણે લંકામાં શ્રી સીતાજીને અશોક વનમાં રાખ્યા. તેમનું રક્ષણ કરવા માટે ઘણી રાક્ષસીઓ પણ ગોઠવી દીધી. સુગ્રીવ સાથે મિત્રતા. મારીચને મારીને શ્રીરામ પાછા ફર્યા. રસ્તામાં જ તેમને લક્ષ્મણજી મળ્યા અને આશ્રમમાં પાછા આવ્યા પછી ત્યાં સીતાજીને ન જોયા. શ્રી રામે સામાન્ય માનવીની જેમ વ્યવહારિક આદર્શ દર્શાવવા પત્નીના વિયોગનું ઘણું દુઃખ કર્યું. તેઓ સીતાજીને શોધતા લક્ષ્મણ સાથે દક્ષિણ દિશામાં આગળ ચાલ્યા. પાંખ કપાયેલા જટાયુને જોઈને શ્રી રામની આંખોમાં આંસુ ઉભરાયા. જટાયુએ રાવણની દુષ્ટતાના સમાચાર કહીને શરીર ત્યાગ કર્યો અને ભગવાન શ્રી રામે પોતાના પિતા સમાન ગિધરાજ જટાયુના અંતિમ સંસ્કાર ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યા. મહર્ષિ મતંગજીના આશ્રમમાં સબરી નામની એક તપસ્વીની રહેતી હતી. તે ભીલ જાતિની હતી, પરંતુ ભગવાનની પરમ ભક્ત હતી. મતંગ ઋષિએ તેને કહ્યું હતું કે ભગવાન શ્રીરામ પોતે તારે ત્યાં પધારશે, અને ત્યારથી જ તે દરરોજ રસ્તામાં ઝાડુ લગાવતી અને વનમાંથી મીઠા મીઠા ફળ લાવીને ભગવાનને માટે રાખતી હતી. આ રીતે ઘણા દિવસોથી ભગવાનની રાહ જોતી હતી અને ત્યાં બીજા ઘણા ઋષિ મુનિઓના આશ્રમ હતા.
શ્રીરામ તો ફક્ત ભક્તિને આદર આપનાર છે. જ્યારે સીતાજીને શોધતા શોધતા તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ઋષિમુનિઓને ત્યાં ન જતા સીધા સબરીજીની કુટીર પર જ પધાર્યા. સબરીએ ખૂબ જ પ્રેમથી શ્રીરામ અને લક્ષ્મણનું સ્વાગત કર્યું. શ્રીરામે પણ તેમના આપેલા ફળ ખૂબ જ પ્રેમપૂર્વક આરોગ્ય અને તેમને ભક્તિનું વરદાન આપ્યું. કિષ્કિંધાપુરીમાં વાલી વાનરનો રાજા હતો. સુગ્રીવ તેના નાના ભાઈ હતા. પ્રથમ તો બંને ભાઈઓમાં ઘણો પ્રેમ હતો. એકવાર એક રાક્ષસે વાલીને યુદ્ધ કરવા માટે પડકાર્યો. જ્યારે વાલી તેની સાથે લડવા દોડ્યો ત્યારે તે ભાગીને ગુફામાં છુપાઈ ગયો. વાલીએ સુગ્રીવને 15 દિવસ બેસીને રાહ જોવાનું કહ્યું અને પોતે ગુફામાં રાક્ષસને મારવા ઘૂસી ગયો. સુગ્રીવ ત્યાં 1 મહિના સુધી બેસી રહ્યા અને ત્યાર પછી સુગ્રીવે જોયું કે ગુફામાંથી લોહીની ધારા નીકળી રહી છે. ત્યારે તેઓ સમજ્યા કે રાક્ષસે તેમના ભાઈને મારી નાખ્યા છે. ભયના માર્યાના ગુફાના દ્વાર પર મોટી પથ્થરની શિલા મૂકીને તેઓ નગરમાં ભાગી આવ્યા. નગરમાં મંત્રીઓએ વાલીને મરી ગયેલા સમજીને તેમને રાજા બનાવી દીધા. ગુફામાંથી નીકળેલું લોહી રાક્ષસનું હતું અને વાલી રાક્ષસને મારીને નગરમાં આવ્યો. સુગ્રીવને રાજા બનેલો જોઈને સમજ્યો કે રાજ્યના લોભથી મને ગુફામાં પૂરીને મારવા માટે ગુફા પર પથ્થર શિલા મૂકી આવ્યો હતો. સાચી વાતની ખબર મેળવ્યા વગર ક્રોધ કરીને સુગ્રીવને મારવા માંડ્યો. તેણે તેની બધી સંપત્તિ અને સ્ત્રી પડાવી લીધી અને પ્રાણ બચાવવા માટે સુગ્રીવ અહીં તહીં ભાગતા ફર્યા. પરંતુ વાલીએ તેમનો પીછો ત્યારે છોડ્યો જ્યારે તેઓ ઋષ્યમુખ પર્વત પર પહોંચ્યા. પહેલા આ પર્વત પર એક ઋષિ રહેતા હતા. વાલીએ ઋષિના આશ્રમ પાસે એક રાક્ષસને માર્યો હતો અને રાક્ષસના લોહીના છાંટા શરીર પર પડ્યા હતા. તેથી ઋષિએ શ્રાપ આપ્યો હતો કે વાલી આ પર્વત પર આવશે તો મરી જશે. એટલા માટે વાલી તે પર્વત પર જતો નહોતો. સુગ્રીવના વિશ્વાસપાત્ર મંત્રી શ્રી હનુમાનજી તથા બીજા કેટલાક લોકો પણ સુગ્રીવની સાથે ત્યાં રહેતા હતા. સબરીજીના આશ્રમથી આગળ ચાલીને શ્રી રામ લક્ષ્મણ પંપા સરોવર પાસે થઈને ત્યાં ઋષ્યમુખ પર્વત નજીક પહોંચ્યા અને ત્યારે દૂરથી જ તેઓને જોઈને સુગ્રીવને શંકા થઈ કે ક્યાંક વાલીએ મને મારવા તો એમને નથી મોકલ્યા હોય ને. સુગ્રીવ હનુમાનજીને ખબર કાઢવા માટે મોકલ્યા અને ત્યારે શ્રી હનુમાનજીને શ્રીરામનો પરિચય થયો. હનુમાનજી શ્રીરામ લક્ષ્મણને પર્વત પર લઈ ગયા અને શ્રીરામે અગ્નિની સાક્ષીએ સુગ્રીવ સાથે મિત્રતા કરી. જ્યારે શ્રી સીતાજીને રાવણ આકાશમાર્ગે લઈ જઈ રહ્યો હતો ત્યારે સીતાજીએ પર્વત પર સુગ્રીવ વગેરેને જોઈને એક વસ્ત્ર નાખ્યું હતું અને તે વસ્ત્ર સુગ્રીવે શ્રી રામજીને આપ્યું અને સીતાજીની શોધ કરવાનું વચન આપ્યું. વાલીએ નાના ભાઈની સ્ત્રી પડાવી લઈને પાપ કર્યું હતું અને ભગવાન ભક્તોનું રક્ષણ કરે છે અને પાપીઓને દંડ આપે છે. શ્રીરામે સુગ્રીવને વાલી સાથે યુદ્ધ કરવા મોકલ્યો અને વાલી તો ઘણો બળવાન હતો. સુગ્રીવ તેને જીતી શકે તેમ ન હતો, પરંતુ શ્રીરામે એક બાણ મારીને વાલીનું હૃદય વીંધી નાખ્યું. વાલીના મરણ પછી સુગ્રીવ કિષ્કિંધાનો રાજા થયો. વાલીના પુત્ર અંગદને શ્રીરામે કૃપા કરીને યુવરાજનું પદ અપાવ્યું. વર્ષા ઋતુનો પ્રારંભ થઈ ગયો હતો, તેથી શ્રીરામ લક્ષ્મણે ઋષ્યમુખ પર્વત પર જ રહેવાનો નિર્ણય કર્યો. લંકા દહન. વર્ષા ઋતુ પૂરી થઈ ગયા પછી પણ જ્યારે સુગ્રીવે સીતાજીની શોધ કરવાનો પ્રયત્ન કર્યો નહીં, ત્યારે શ્રીરામે લક્ષ્મણજીને કિષ્કિંધા મોકલ્યા કે જેથી તેઓ સુગ્રીવને ધમકાવીને પોતાની લીધેલી પ્રતિજ્ઞા યાદ અપાવે. હનુમાનજીએ સુગ્રીવને સ્મરણ કરાવ્યું હતું કે હવે શ્રી સીતાજીની શોધનો પ્રયત્ન કરવો જોઈએ. સુગ્રીવના આદેશથી હનુમાનજીએ દૂર દૂરના પર્વત પર તેમજ વનોમાં રહેનારા વાંદરાઓને એકઠા કર્યા અને બધા કિષ્કિંધા આવ્યા અને સુગ્રીવ તથા લક્ષ્મણજી સાથે શ્રીરામની પાસે આવ્યા. શ્રીરામના આદેશથી સુગ્રીવે વાંદરાઓના 4 દળ બનાવીને ચારે દિશાઓમાં સીતાજીની શોધ કરવા મોકલી દીધા. દક્ષિણ દિશામાં શ્રી અંગદજી, જામવંત અને હનુમાનજી આવ્યા. ભગવાન શ્રીરામે ચાલતી વખતે પોતાની વીંટી સીતાજીને આપવા માટે આપી હતી, જેથી સીતાજીને વિશ્વાસ થાય કે હનુમાનજી શ્રીરામજીની પાસેથી જ આવ્યા છે. બીજા બધા દળોના વાંદરોને તો કોઈ પત્તો મળ્યો નહીં, પરંતુ દક્ષિણ દિશામાં જનારા દળને જ્યારે તરસ લાગી તો એક ગુફામાંથી પાણી પર નભતા પક્ષીઓને બહાર નીકળતા જોઈ તેઓ ગુફામાં ઘૂસ્યા. ત્યાં ગુફામાં આગળ જતા એક તપસ્વીની મળી અને બધી વાતો સાંભળીને તે તપસ્વીનીએ તેઓને આંખો બંધ કરવાનું કહ્યું અને તપસ્યાના બળથી બધાને દક્ષિણ સમુદ્રના કિનારે પહોંચાડી દીધા.
સમુદ્ર કિનારે પહોંચીને બધા વાનરો એકવાર તો નિરાશ થઈ ગયા. ત્યાં પર્વતની ગુફામાંથી જટાયુના મોટા ભાઈ સંપાતિ વાનરોને જોઈને બહાર નીકળ્યા. પ્રથમ તો ભયંકર ગીધને જોઈને તેઓ ડરી ગયા, પરંતુ પરિચિત થતા સંપાતિએ જણાવ્યું કે સમુદ્રમાં 100 યોજન દૂર લંકા નગરમાં અશોક વનમાં સીતાજી છે. 100 યોજન સમુદ્ર પાર કરવો એક સરળ કામ હતું નહીં. શ્રી હનુમાનજીને ઋષિઓનો શ્રાપ હતો કે જ્યાં સુધી તેમને કોઈ યાદ ન અપાવે ત્યાં સુધી પોતાના બળની યાદ રહેતી ન હતી. જામવંતજીએ હનુમાનજીને તેમના બળની યાદ આપી અને લંકા જવાનું કહ્યું. હનુમાનજીએ પોતાનો આકાર પર્વત જેવો બનાવ્યો અને લંકા તરફ ઉડવા માંડ્યા. દેવોએ નાગોની માતા સુરસાને હનુમાનજીની શક્તિ પરીક્ષા માટે મોકલી. જ્યારે સુરસાએ હનુમાનજીને ખાઈ જવા માટે મોટું વિકરાળ મુખ ખોલ્યું ત્યારે હનુમાનજીએ પોતાનું રૂપ નાનું બનાવી દીધું અને તેના મુખમાં જઈને તુરંત બહાર નીકળી ગયા. સિંહિકા નામની એક રાક્ષસી સમુદ્રમાં રહેનારી હતી. તે આકાશમાં ઉડનાર પક્ષીઓનો પડછાયો પકડીને તેમને ખેંચી લેતી અને ખાઈ જતી હતી. તેણે હનુમાનજીનો પડછાયો પકડ્યો, પરંતુ હનુમાનજીએ સમુદ્રમાં કૂદીને તેને મારી નાખી. ત્યાંથી તેઓ લંકામાં પહોંચ્યા અને તેઓએ રાત્રિના સમયે નાનું રૂપ ધારણ કરીને લંકામાં પ્રવેશ કર્યો. પ્રથમ તો લંકા નગરીનું રક્ષણ કરનાર રાક્ષસીએ તેને રોક્યા, પરંતુ જ્યારે તેઓએ એક મુક્કો મારીને વ્યાકુળ બનાવી દીધી ત્યારે તેણે રસ્તો છોડી દીધો. શ્રી હનુમાનજીએ લંકામાં બધા ઘર જોઈ લીધા, પરંતુ તેઓને સીતાજી ક્યાંય મળ્યા નહીં. છેવટે પરોઢીએ વિભીષણને રામ નામનો જપ કરતા જોઈને તેઓ તેમની પાસે આવ્યા. વિભીષણજી પાસેથી શ્રી સીતાજીનો પત્તો મળતા હનુમાનજી અશોક વનમાં આવ્યા અને જે વૃક્ષ નીચે સીતાજી બેઠા હતા તેના ઉપર છુપાઈને ચઢી ગયા. જ્યારે પહેરો ભરવાવાળી રાક્ષસીઓ દૂર ચાલી ગઈ ત્યારે હનુમાનજીએ શ્રીરામજીની વીંટી સીતાજી સમક્ષ નાખી. વીંટી જોઈને સીતાજીને ઘણું આશ્ચર્ય થયું અને પછી હનુમાનજી નીચે ઉતર્યા. તેઓએ સીતાજીને શ્રીરામના પૂરા સમાચાર આપ્યા અને ધીરજ ધારણ કરાવી. હનુમાનજીએ સીતાજીની આજ્ઞા મેળવી અશોકવનમાં ફળો ખાવાનો તથા વૃક્ષો તોડવાનો પ્રારંભ કરી દીધો. તેઓ રાવણને મળીને જવાનું ઈચ્છતા હતા અને વનના રક્ષકો દોડી આવ્યા તો હનુમાનજીએ સેના સહિત રાવણ પુત્ર અક્ષય કુમારને પણ મારી નાખ્યો. છેવટે રાવણના મોટા પુત્ર મેઘનાદે બ્રહ્માસ્ત્ર દ્વારા હનુમાનજીએ મૂર્છિત કરીને બાંધ્યા અને રાવણની રાજસભામાં લઈ ગયા. શ્રી હનુમાનજી રાવણને ઘણો સમજાવ્યો કે સીતાજીને પરત સોંપીને શ્રી રામજીની ક્ષમા માગવામાં જ તેનું કલ્યાણ થશે, પરંતુ રાવણ એની શિખામણ ક્યાં માનવા વાળો હતો. પ્રથમ તો તેણે હનુમાનજીને મારી નાખવાની આજ્ઞા આપી, પરંતુ વિભીષણજીએ સમજાવ્યું કે દૂતને મારવો જોઈએ નહીં. રાવણની આજ્ઞાથી રાક્ષસોએ હનુમાનજીની પૂંછડીને કપડાં લપેટી તેલ ઘીમાં ડબોડીને આગ ચાપી દીધી. હનુમાનજી પોતાનું વિરાટ રૂપ બનાવી દીધું અને પોતાની બળતી પૂંછડી વડે કૂદાકૂદ કરીને રાક્ષસોના ઘરને બાળવા લાગ્યા. વિભીષણના ઘર સિવાય એમણે આખી લંકા ફૂંકી મારી. લંકા સળગાવીને સમુદ્રમાં પૂંછડી ઓલવી નાખી અને પછી હનુમાનજી શ્રી સીતાજી પાસે આવ્યા. સીતાજીએ તેમને શ્રી રામજીને આપવા માટે પોતાના માથામાં પહેરવાની ચૂડામણી આપી. ત્યારે કૂદીને હનુમાનજી સમુદ્ર પાર આવ્યા અને અંગદ, જામવંત વગેરેની સાથે ભગવાન શ્રીરામ પાસે પહોંચીને સીતાજીએ આપેલ ચૂડામણી આપીને બધા સમાચાર કહી સંભળાવ્યા. રાવણ વધ. શ્રી સીતાજીના સમાચાર સાંભળીને શ્રીરામે કપિરાજ, સુગ્રીવજી તથા પુરી વાનરી સાથે લંકા પર ચઢાઈ કરવા માટે યાત્રા આરંભી. શ્રીરામની સેનામાં અસંખ્ય મોટા મોટા બળવાન વાનરો તેમજ રીંછ હતા. હનુમાનજી, અંગદ, જામવંત, નીલ, નલ, વિવિધ, મયન, ગય, ગવાક્ષ વગેરે મુખ્ય વીર સેનાના નાયકો પણ એટલા બધા હતા કે તેઓની ગણતરી થઈ શકે તેમ નથી. આ મોટી સેના સાથે શ્રી રામ લક્ષ્મણ સમુદ્ર કિનારે પહોંચી ગયા. ત્યાં લંકામાં વિભીષણે રાવણને સમજાવ્યો કે સીતાજીને શ્રીરામને સોંપી દેવા જોઈએ. શ્રીરામજી સાક્ષાત ભગવાન છે, તેઓ સાથે યુદ્ધ કરીને વિજય મળી શકે નહીં. રાવણે વિભીષણની વાત પર બગડીને તેમને ભરી રાજસભામાં લત મારી અને લંકામાંથી નીકળી જવાનું કહ્યું. વિભીષણ ત્યાંથી શ્રી રામ પાસે આવ્યા અને સુગ્રીવજીએ તો એવી શંકા કરી કે વિભીષણ રાવણના સગા ભાઈ છે અને પાછળ કંઈ ગરબડ કરી શકે છે. એમને બાંધીને કેદ કરી લેવાની વાત કહી, પરંતુ શ્રી રામ તો શરણાગત વત્સલ છે.
તેઓ વિભીષણને નિર્ભય કરીને પોતાના શરણમાં લીધા અને તેઓએ પોતાના અંગત સહાયક બનાવી દીધા અને ત્યાં જ એમને લંકાના રાજ્યનું રાજ તિલક પણ કરી દીધું. શ્રી રામે વિભીષણની સંબંધીથી 3 દિવસ ઉપવાસ કરીને સમુદ્ર પાસે પ્રાર્થના કરી કે તેઓની સેના માટે રસ્તો કરી દે. જ્યારે પ્રાર્થનાથી કોઈ લાભ થયો નહીં ત્યારે શ્રીરામે ધનુષ્ય પર દિવ્ય બાણ ચઢાવ્યું. તે બાણ ચઢાવતા જ બાણના તેજથી સમુદ્ર જલ ઉછળવા લાગ્યું અને છેવટે સમુદ્રદેવ ડરીને મનુષ્યના રૂપમાં પ્રગટ થયા. તેઓએ ક્ષમા માંગી અને સેના પાર કરવાનો ઉપાય બતાવ્યો. શ્રીરામની સેનામાં નલ અને નીલ ઘણા ચતુર શિલ્પી હતા. તેઓને બાળપણમાં જ ઋષિઓએ શ્રાપ આપ્યો હતો કે તેઓના ફેંકેલા પથ્થર પાણીમાં ડૂબશે નહીં. વાનર અને રીછ મોટા મોટા પર્વતોના ટુકડા લાવીને આપવા લાગ્યા. નળ નીલ એ પર્વતો પર રા અને મ લખીને પાણી પર જોડાવા લાગ્યા. રામ નામના પ્રતાપથી સમુદ્ર પર પથ્થરનો મોટો પુલ બની ગયો. ભગવાન રામે તે રામેશ્વર નામના ભગવાન શંકરની સ્થાપના કરીને શંકરજીની પૂજા કરી. પછી બધી સેના સાથે પુલ દ્વારા સમુદ્ર પાર કરીને તેઓ લંકા પહોંચી ગયા. લંકા પહોંચી પ્રથમ તો શ્રીરામે રાવણને સમજાવવા માટે અંગદજીને દૂત બનાવીને મોકલ્યા. જ્યારે રાવણ અંગદજીના સમજાવવા છતાં પણ સીતાજીને પરત સોંપવા રાજી ન થયો ત્યારે વાનર રીછોની સેનાએ પર્વતો અને વૃક્ષો ઉઠાવીને લંકાને ચારે બાજુઓથી ઘેરી લીધી. ઘણું મોટું યુદ્ધ થવા લાગ્યું અને રોજ હજારો રાક્ષસો મરવા માંડ્યા. રાવણ પુત્ર મેઘનાદે લક્ષ્મણજીને શક્તિબાણ મારીને મૂર્છિત કરી દીધા. શ્રી હનુમાનજીએ દ્રોણ પર્વત ઉપાડી લાવીને સંજીવની નામની જડીબુટી દ્વારા લક્ષ્મણજીને સ્વસ્થ કરી દીધા અને અંતે મેઘનાદ લક્ષ્મણજીના હાથે મરાયો. રાવણનો એક ભાઈ કુંભકર્ણ કે જે 6 મહિના સૂઈ રહીને એક દિવસ જાગતો હતો, તે એટલો ભારે શરીરનો હતો કે જાણે પર્વત જેવો દેખાતો હતો. રાવણે ગમે તે કરીને તેને જગાડ્યો અને યુદ્ધ કરવા મોકલ્યો. શ્રી રામે પોતાના બાણોથી કુંભકર્ણનું માથું યુદ્ધમાં કાપી નાખ્યું અને તેના શરીરના ટુકડે ટુકડા કરી નાખ્યા. છેવટે સૌના પછી રાવણ યુદ્ધ કરવા આવ્યો અને રામ રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. રામ રાવણનું યુદ્ધ 12 દિવસ ચાલ્યું અને 12મા દિવસે રાવણ પણ મરાયો. મૃત્યુ પછી શત્રુ પ્રત્યે સત્પુરુષ દયાનો જ વર્તાવ કરે છે. શ્રી રામે વિભીષણને આજ્ઞા કરી કે જાતે જઈને રાવણનો અંતિમ સંસ્કાર કરો. ત્યારબાદ લક્ષ્મણજીએ નગરમાં જઈને વિભીષણને ઘણા સન્માનથી રાજ તિલક કર્યું. શ્રી રામના આદેશથી વિભીષણ ઘણા સન્માન સાથે સીતાજીને ત્યાં લાવ્યા. શ્રી રામ ઈચ્છતા હતા કે હવે અગ્નિમાં છુપાયેલી અસલી સીતાજી પ્રગટ થાય. એટલા માટે તેઓએ કહ્યું કે રાવણને ત્યાં આટલા દિવસ રહેલી સીતાનો હું સ્વીકાર કરીશ નહીં. શ્રીરામની આ વાતથી બધાને ઘણું દુઃખ થયું અને સીતાજીના કહેવાથી લક્ષ્મણજીએ ચિતા બનાવીને અગ્નિ પ્રગટાવી. સીતાજીએ બળતી આગમાં પ્રવેશ કર્યો અને તે જ સમયે સાક્ષાત અગ્નિદેવ પ્રગટ થયા. તેઓએ શ્રીરામને સાચી સીતાજી અર્પણ કરતા કહ્યું કે શ્રી સીતાજી બધી રીતે પવિત્ર છે. અગ્નિ પરીક્ષા થઈ ગયા પછી શ્રી રામે સીતાજીનો સ્વીકાર કર્યો. વનવાસના 14 વર્ષ પૂરા થવા આવ્યા હતા અને શ્રીરામ જાણતા હતા કે જો સમય પૂરો થતાં જ તેઓ અયોધ્યા પહોંચશે નહીં તો ભરતજી પ્રાણનો ત્યાગ કરી દેશે. તેથી જ શ્રી રામની આજ્ઞાથી વિભીષણ પુષ્પક વિમાન લઈ આવ્યા. આ વિમાન કુબેરનું હતું અને તે કુબેર પાસેથી રાવણ પડાવી લાવ્યો હતો. આ વિમાન ઈચ્છાનુસાર ચાલતું હતું અને એટલું બધું મોટું હતું કે લાખો લોકો બેસી શકતા હતા. સુગ્રીવ, અંગદ, હનુમાન, જાંબવત, વિભીષણ વગેરે સેનાના મુખ્ય લોકો સાથે શ્રીરામ, સીતાજી, લક્ષ્મણજી સાથે તે પુષ્પક વિમાનમાં બેઠા. વાનરી સેનાને તેઓએ ઘણા પ્રેમથી પોતપોતાના સ્થાન પર જવા માટે વિદાય કરી. તે વિમાન લંકાથી અયોધ્યા તરફ ચાલી નીકળ્યું. રામ રાજ્ય. શ્રી ભરતજી અયોધ્યામાં એક દિવસ ગણી રહ્યા હતા. તેઓએ દૂર દૂર સુધી સમાચાર આપવા માટે દૂતો નિયુક્ત કર્યા હતા અને જ્યારે ફક્ત એક જ દિવસ શ્રી રામના વનવાસમાં 14 વર્ષ પૂરા થવામાં રહી ગયો ત્યારે ભરતજીને ઘણું વ્યાકુળતા થઈ. પરંતુ શ્રી રામે હનુમાનજીને ગાવ મોકલી દીધા હતા અને હનુમાનજીએ ભરતજીને શ્રી રામના આગમનના સમાચાર આપ્યા. સંપૂર્ણ અયોધ્યામાં જાણે આનંદનો સમુદ્ર લહેરાવા લાગ્યો.
ચિત્રકૂટમાં પ્રાપ્ત થયેલી શ્રી રામની તે પાદુકાઓ માથા પર રાખીને ભરતજી મોટા ભાઈનું સ્વાગત કરવા બ્રાહ્મણો, મંત્રીઓ તથા નગરવાસીઓ સાથે આગળ ચાલ્યા. ભગવાન શ્રીરામની ઈચ્છા અનુસાર પુષ્પક વિમાન નીચે ઉતર્યું અને આટલા લાંબા સમય પછી અયોધ્યાના લોકો શ્રીરામ, શ્રી સીતાજી અને લક્ષ્મણજીને જોઈને આનંદમાં ડૂબી ગયા. શુભ મુહૂર્તમાં શ્રી રામ રાજ સિંહાસન પર બિરાજમાન થયા અને ભગવાન શ્રીરામના રાજ્યમાં પ્રજાની કોઈ પણ વ્યક્તિને કંઈ પણ દુઃખ થતું નહીં. કોઈ કાંઈ પણ પ્રકારનું પાપ કરતું નહોતું. લડાઈ ઝઘડા તો થતા જ ન હતા અને કોઈના મનમાં પણ કોઈ ખરાબ વિચાર આવતો ન હતો. બધા લોકો સંયમી, ત્યાગી, પરોપકારી, દયાળુ અને ધર્માત્મા હતા. બધાના ઘર ધન ધાન્યથી ભરપૂર હતા. કોઈને ન કોઈ રોગ થતો હતો કે ન ચિંતા થતી હતી. રામ રાજ્ય એટલું ઉત્તમ હતું કે આજે પણ બધા લોકો તેને યાદ કરે છે. અવતાર લીલાની સમાપ્તિ. ભગવાન શ્રીરામે લગભગ 11,000 વર્ષ રાજ્ય કર્યું. અંતે એ સમય આવ્યો કે જ્યારે તેઓને પોતાના અવતાર રૂપને છુપાવીને પોતાના દિવ્ય ધામ સાંકેત જવાનું થયું. સારા ખોટા માણસો બધે હોય છે. અયોધ્યામાં કોઈ ધોબીની સ્ત્રી કોઈ કામ માટે રાત્રે પોતાના સંબંધીના ઘરે રહી હતી. બીજા દિવસે ધોબી પોતાની સ્ત્રીને ક્રોધમાં ધમકાવી રહ્યો હતો કે શ્રીરામે જેવી રીતે રાવણ્યા તરેહેલી સીતાને પોતાના ઘરે રાખી હતી તેવી રીતે હું તને મારા ઘરમાં રાખીશ નહીં. તું મારા ઘરમાંથી નીકળી જા. આ વાત ગુપ્તચરોએ ભગવાનને કહી અને શ્રી સીતાજી નિર્દોષ હતા, પરંતુ રાજાનો ધર્મ પ્રજાને ધર્મ પર સ્થિર રાખવાનો છે. ક્યાંક લોકો સદાચાર છોડવા ન માંડે એમ વિચારી શ્રી રામે લક્ષ્મણજીને કહ્યું કે તમે સીતાને વનમાં મૂકી આવો. ઈચ્છા ન હોવા છતાં પણ મોટા ભાઈની આજ્ઞાથી લક્ષ્મણજી સીતાને રથમાં બેસાડીને વનમાં મૂકી આવ્યા. તેનાથી સીતાજીને તો અપાર દુઃખ થયું જ, સાથોસાથ શ્રીરામને પણ ઘણું જ દુઃખ થયું. પરંતુ પ્રજા ધર્મમાં શંકા કરીને ધર્મ ભ્રષ્ટ ન થાય એટલા માટે જ તેઓએ આ મોટો ત્યાગ કરવો પડ્યો. સીતાજીને મહર્ષિ વાલ્મીકીએ જોયા અને તેઓ તેમને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. ત્યાં સીતાજી ઋષિની પુત્રીની જેમ જ રહેવા લાગ્યા. જ્યારે તેઓને વનમાં મૂકી આવ્યા ત્યારે તે ગર્ભવતી હતા. ત્યાં તેઓને કુશ અને લવ એમ નામના 2 જોડિયા પુત્રો થયા. શ્રીરામે જ્યારે અશ્વમેઘ યજ્ઞ પ્રારંભ કર્યો ત્યારે લવકુશે અશ્વમેઘનો ઘોડો પકડી લીધો. ઘોડાની રક્ષા શત્રુઘ્નજી તથા ઘણા સૈનિકો કરી રહ્યા હતા. યુદ્ધમાં લવકુશે શત્રુઘ્નજી તથા સૈનિકોને હરાવી દીધા. હનુમાનજી તથા સુગ્રીવને બાંધીને પોતાની માતા પાસે લાવ્યા. મહર્ષિ વાલ્મીકીએ લવકુશને સંપૂર્ણ રામાયણ ભણાવી હતી. તેને તેઓ મધુર સ્વરથી ગાતા હતા અને ઋષિની આજ્ઞાથી અયોધ્યામાં જઈ તેઓ રામાયણ ગાતા ગાતા ફરવા લાગ્યા. શ્રી રામજીએ તેઓને બોલાવ્યા અને સાથોસાથ બેસીને તેઓની પાસેથી રામાયણ સાંભળી. બધાને ખબર પડી ગઈ કે તેઓ શ્રીરામના પુત્રો છે. છેવટે શ્રીરામે સીતાજીને બોલાવીને બધાની સાથે પોતાની પવિત્રતા અંગે સોગંદ લેવાનું કહ્યું. સીતાજીએ બધાની સામે કહ્યું કે જો હું સાચી પતિવ્રતા હોઉં તો પૃથ્વી માતા મને પોતાનામાં સમાવી લે. આમ કહેતાની સાથે જ પૃથ્વી દેવી સોનાનું સિંહાસન લઈને પ્રગટ થયા. તેઓએ સીતાજીને સિંહાસન પર બેસાડી દીધા અને પાતાળમાં ચાલ્યા ગયા. તે ફાટેલી ધરતી ફરીથી બરાબર થઈ ગઈ. શ્રી રામચંદ્રે મર્યાદાના રક્ષણ માટે આ આદર્શ બધાની સામે મૂક્યો. આ ઘટનાના થોડા દિવસ પછી એક દિવસ સ્વયં કાલ દેવતા મુનિના વેશમાં શ્રીરામ પાસે એમ કહેવા લાગ્યા કે ભગવાનને પોતાની દિવ્યલોક જવાનો સમય આવી ગયો છે. શ્રીરામ કાલ સાથે એકાંતમાં વાતચીત કરવા માટે લક્ષ્મણજીને પહેરા માટે ઊભા રાખ્યા અને કહી દીધું કે આ સમય મારી પાસે જે આવશે તેને હું પ્રાણદંડ આપીશ. પરંતુ તે જ વખતે દુર્વાસા મુનિ પહોંચ્યા અને તેઓએ લક્ષ્મણજીને શ્રીરામની પાસે તુરંત જઈને પોતાના આવવાની સૂચના આપવાનું કહ્યું. દુર્વાસા મુનિ ઘણા ક્રોધી છે. તેઓની વાત ન માનવાથી તેઓ શ્રાપ પણ આપી દે. તેથી લક્ષ્મણજીએ જઈને ભગવાનને સૂચના આપી અને ભગવાન શ્રીરામે આવીને દુર્વાસાજીનું સ્વાગત સત્કાર કર્યો. ભગવાન શ્રીરામ પોતાનું વચન જૂઠું થવા દેવા ઈચ્છતા ન હતા અને લક્ષ્મણજીને પ્રાણદંડ પણ આપી શકતા ન હતા. પોતાના સ્વજન સંબંધીનો ત્યાગ કરી દેવો એ પણ એક પ્રકારનો પ્રાણદંડ જ છે. મોટા ધર્મ સંકટમાં આવીને
શ્રી રામે લક્ષ્મણજીને કહેવું પડ્યું કે મેં તમારો ત્યાગ કર્યો છે. શ્રી લક્ષ્મણજી મોટા ભાઈથી ત્યજાયેલા જીવિત રહી શકે તેમ હતા નહીં. તેઓએ સરયુજીના નદીના કિનારે આસન જમાવ્યું અને યોગ દ્વારા તેઓ ભગવાનના ધામમાં ચાલ્યા ગયા. હવે શ્રીરામે ઘોષણા કરાવી દીધી કે તેઓ પોતાના દિવ્ય ધામમાં જઈ રહ્યા છે. જે કોઈ પણ દિવસે સરયુમાં સ્નાન કરશે તે ભગવાન સાથે તેમના ધામમાં જશે. અયોધ્યાના બધા સ્ત્રી પુરુષો, પશુ પક્ષી, કીડી મકોડાએ સરયુમાં સ્નાન કર્યું અને સ્નાન કરતા જ બધાના શરીર દિવ્ય થઈ ગયા અને તેઓ ભગવાનના ધામમાંથી આવેલા વિમાનમાં બેસીને ભગવાન શ્રીરામની સાથે જ તેઓના દિવ્ય ધામ સાંકેત પહોંચી ગયા. તો બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય. તો મિત્રો, આ રીતે આપણે આખી રામાયણ ટૂંકમાં સાંભળી, સંક્ષિપ્તમાં સાંભળી લીધી કે જેથી કરીને જો આપની પાસે ઓછો સમય હોય તો આપ આ રામાયણ સાંભળીને સંપૂર્ણ રામાયણ સાંભળી જેટલું પુણ્ય પ્રાપ્ત કરી શકો. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોના વિડીયો પસંદ આવ્યો હશે. તો આ વિડીયોને લાઈક કરજો, આપના મિત્રો સુધી પહોંચાડજો કે જેથી કરીને તે લોકો પણ આ રામાયણ સાંભળે, તેનું પુણ્યફળ પ્રાપ્ત કરે અને તેઓ પર પણ ભગવાન શ્રીરામની કૃપા થાય. તો મિત્રો, આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ધન્યવાદ. મારી સાથે આ રામાયણ સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર.